Krishna, 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 Hare Hare, Hare Rama, 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 Hare हरे कृष्णा। Hare Krishna माताजी, Prabhuji, हरे कृष्णा। Hare Krishna Prabhuji, हरे कृष्णा। हरे सरस कृष्ण कीर्तन प्रभुजी। કર્યું તમને. हरे हरे कृष्ण कृष्णा। प्रभु जी, हरे हरे कृष्ण। कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। સ્વરૂપનું સ્વાગત છે આપ સૌનું. हरे જીવેશ્વર कृष्ण કૃષ્ણ प्रभुजी। પ્રભુ, મુકેશ પ્રભુ, ઉર્મિલા हरे कृष्ण। માતાજી, રાજેન્દ્ર પ્રભુ, વ્રજરાની વિનીતા માતાજી. હરી બોલ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર પુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા બેઝિક કોર્સ 18 દિવસ 18 અધ્યાય 48મી બેચ માં આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે 12 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આપણે આગળ વધીશું 13મા અધ્યાયમાં. ભગવદ ગીતાના મહત્વના બે વિભાગ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ, બરાબર ને? 1 થી 6 અધ્યાય કયો વિભાગ છે? 1 to 6 બોલો, કયો વિભાગ છે? कर्मयोग। કર્મયોગ, અને 7 થી લઈને 12 ચેપ્ટર કયો વિભાગ પૂર્ણ કર્યો? भक्ति योग। ભક્તિ યોગ, ભક્તિ યોગ પૂર્ણ કર્યો. હવે આપણે આજથી ચાલુ કરશું 13મા અધ્યાય થી લઈને 18મા ચેપ્ટરમાં. આમ તો 17. કયો વિભાગ ચાલુ કરશું આજે? ज्ञान योग। જ્ઞાન યોગ. હરી બોલ. ખૂબ સરસ. તો શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં. ખૂબ हरे कृष्ण। ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ. યસ મુક્તિ માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. हरे હરે કૃષ્ણ. મંગલાચરણથી શરૂઆત કરશું. તમે બધા પણ મારી સાથે ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરો કે આપણને ભગવદ ગીતા સમજાય. અને આજે ખૂબ પાવન પવિત્ર દિવસ છે, બરાબર. અને આજે ભગવાનની કૃપા કંઈક બરાબર અલગ ઓવર લેવલ ઉપર હોય છે હંમેશા, કારણ કે ભગવાનને ગમતી તિથિ છે માધવ તિથિ એકાદશી છે આજે, બરાબર. તો ભગવાનને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરો. મંગલાચરણથી શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ કી जय. श्रील प्रभुपाद की जय. अर्जुन जी महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य
प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું જય શ્રી બા પરમાર માતાજી પુષ્પા વૈષ્ણવ માતાજી કલ્પેશ પરમાર પ્રભુ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ. તેજલ માતાજી મોના અંધારિયા માતાજી કૃષ્ણ. દર્શના ભટ્ટ હરે માતાજી કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ વેલકમ મુક્તિ માતાજી મુકેશ પ્રભુ એન્ડ જેનો પણ વિડીયો ઓફ છે એવા બધા જ વહાલા વૈષ્ણવો જલ્પા જોશી માતાજી જિજ્ઞાસા પિત્રોડા માતાજી કોમલ કિરણ ગોર માતાજી મીનાબેન રાવલ માતાજી હર્ષા માતાજી મીમાંસા પાઠક માતાજી દેન નયના ઠક્કર માતાજી નીતા ભાલિયા માતાજી રીના દેસાણી માતાજી સોનલબેન સરવૈયા માતાજી સુરેશ પ્રભુ સ્વીટી માતાજી શ્વેની માતાજી તારાબેન બારિયા માતાજી વિરલ શુક્લા પ્રભુ ખૂબ ખૂબ સ્વાગત છે પરેશ શાહ પ્રભુ અને બીના માતાજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુ વેલકમ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું આજે 12 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરીને 13મો અધ્યાય ક્ષેત્ર વિભાગ યોગની ચર્ચાઓ કરવા માટે આગળ વધીએ પણ એની પહેલા આજે કયો દિવસ છે આજે બોલો એકાદશી એકાદશીનો દિવસ છે. વામન દ્વાદશી કઈ એકાદશી છે આજે કઈ વામન એકાદશી એકાદશી. પાર્શ્વ વામન એકાદશી એકાદશી એવું નામ ના હોય પાર્શ્વ એકાદશી આજે નામ છે અથવા પરિવર્તિની એકાદશી બરાબર આજના એકાદશીનું ખૂબ ખૂબ મહત્વ છે બરાબર આજની એકાદશી એટલે ભગવાન વિષ્ણુ જે યોગ નિંદ્રામાં શયન કરે તો આજના દિવસે પડખું ફરે છે બરાબર એટલા માટે પણ આજના દિવસનું મહત્વ છે બીજું દ્વારિકા મહાત્મય સ્કંદ પુરાણની અંદર સુંદર વર્ણન છે કે આજના એકાદશીનું જે મહાત્મય વિશેની ચર્ચાઓ ત્યાં છે ભગવાન શિવજીના મહાન ભક્ત બરાબર ચંદ્ર શર્મા નામનો એક બ્રાહ્મણ જે ભગવાન મહાદેવનો ખૂબ સરસ ભક્ત હતો બધું હતું સુખ સાહેબી ને બધું કોઈ કઈ વસ્તુ ઘટે નહીં પણ સતત મનમાં એક ચિંતા સતાવતી હતી પૂર્વજો વિશેની એક દિવસ સ્વપ્નમાં એમના બધા પૂર્વજો આવે અમને એમની પાસે વિનંતી કરે છે કે ભાઈ અમારી આવી આવી ગતિ થઈ છે અને અમે અત્યારે પ્રેત યોનિમાં છીએ તો તું અમારા વંશમાં જન્મ તે લીધો છે તો અમારો ઉદ્ધાર કર બરાબર તો ત્યાં ચર્ચા થાય છે કે ભાઈ આવી ગતિ શું કામ થઈ કારણ કે સાત્વિક કુટુંબ હતું ભગવાનના ભક્ત હતા અને આવી ગતિ કેવી રીતના થઈ પૂર્વજોની ત્યારે એમના પૂર્વજો કહે છે કે અમે એકાદશીનું વ્રત કર્યું હતું પણ એવી એકાદશી કે જેમાં દ્વાદશીનો ભાગ હોય બરાબર આ તમારા બધા માટે બહુ મહત્વની વસ્તુ છે જનરલી એકાદશી બે આવતી હોય છે તમે જો આપણા વૈષ્ણવની એકાદશી નેક્સ્ટ ડે આવે અને સ્માર્ટ બ્રાહ્મણો જે છે એ પેલા કરી લે એક દિવસ એડવાન્સમાં એની એકાદશી હોય ઘણી વખત આવું થાય કન્ફ્યુઝન હોય બે એકાદશી છે આપણે કઈ રહેવાની પ્રભુજી આજવાળી કે કાલવાળી હંમેશા યાદ રાખવાનું કે વૈષ્ણવ એકાદશી એ જ કરે છે જેમાં દ્વાદશીનો ભાગ હોય કારણ કે એકાદશીનું એવું નથી હોતું કે ભાઈ સવારે દિવસ થયો એટલે એકાદશી ચાલુ થઈ ગઈ ઘણીવાર એકાદશી બરાબર એ દ્વાદશીના દિવસે ચાલુ થઈ ગઈ હોય છે બપોર પછી બરાબર અને એકાદશીના દિવસે બપોરે તો એ બરાબર પૂરી થઈ જતી હોય છે ઘણી વખત તો એ દ્વાદશીના ભાગવાળી એકાદશી જે ઘણા છે એ ત્યારે કરી લેતા હોય છે એડવાન્સમાં જે સ્માર્ત બ્રાહ્મણ હોય છે પણ વૈષ્ણવો હંમેશા એવી એકાદશી કરે જેમાં દ્વાદશીનો ભાગ હોય જેમાં બરાબર જેમાં દસમનો ભાગ ન હોય મતલબ બરાબર દસમ અને જે દ્વાદશીના ભાગવાળી એકાદશી આપણે કરવી જોઈએ એટલે ભૂલ એ થઈ કે ભાઈ દસમના ભાગવાળી જે એકાદશી હતી દસમીના ભાગવાળી એ આમના પૂર્વજોએ કરી હતી એના કારણે પ્રેતીઓની પ્રાપ્ત થઈ હતી કારણ કે સ્કંદ પુરાણની અંદર ત્યાં સુધી વર્ણન છે કે જે લોકો એકાદશીનું વ્રત તો કરે મુક્તિ પ્રદાયની એકાદશી છે બરાબર પણ જો એમાં દસમનો ભાગ હોય અને એકાદશી કરે તો એના આગળના 100 ચક્રો એક ચક્ર એટલે 1000 દિવ્ય યુગ તો એવા આગળ કરેલા બધા જ પુણ્ય કર્મો છે બળીને ભસ્મ થઈ જાય છે કારણ કે એમાં આસુરી શક્તિનો વાસ હોય છે કે જેમાં દસમી સાથે એકાદશી જોડાયેલી હોય તો આસુરી શક્તિનો એમાં વાસ છે તો એ એકાદશીમાં ઉપવાસ વ્રત પારણા બરાબર કોઈ કરે વ્રત કરે તપ કરે તો એના આગળના પુણ્ય કર્મો બળીને ભસ્મ થઈ જતા હોય છે તો આ બધી વાત થઈ અને પછી બ્રાહ્મણ જે હતો એમને જોયું અને બ્રાહ્મણોને બીજા વિદ્વાન બ્રાહ્મણોને પૂછ્યું કે આનો રસ્તો શું
તો કે ભાઈ તમે ભગવાન દ્વારિકાધીશના શરણે જાઓ, દ્વાપર યુગના અંતની આ વાત છે. પછી એ ભગવાન દ્વારિકાધીશના શરણે દ્વારિકા ગયા. ભગવાને એમને જ્ઞાન આપ્યું, ભગવાને એને સમજાવ્યું કે નેક્સ્ટ જે એકાદશી આવે એ એકાદશી તમે કરો, જેમાં દ્વાદશી નો ભાગ હોય. અને દ્વાદશી ના ભાગ વાળી એકાદશી ના દિવસે જે કઈ વ્રત તપ જપ કરો એ બધું પુણ્ય ફળ તમે તમારા પિતૃઓને આપો, બરાબર, જેથી એની સારી ગતિ થશે. બરાબર. પછી એ બ્રાહ્મણ છે, એકચ્યુઅલી એને એવું નહોતું, કૃષ્ણ પ્રત્યે પ્રેમ નહોતો, પણ પૂર્વજોની અધોગતિના કારણે એને એકાદશીનું વ્રત કર્યું હતું. અને છતાં પણ એને ભગવાને ફળ અર્પણ કર્યું હતું. મતલબ એને જે મનોવાંછિત જે ઈચ્છા હતી એની પૂર્વજોની ગતિ થઈ હતી. કારણ કે મુક્તિ પ્રદાતા ઇતિ મુકુંદ, મુકુંદ છે જ મુક્તિ આપી શકે. તો પ્રેત યોનિમાં ભટકતા જીવો, આપણા બધા ઘણા એવા પિતૃઓ હશે કે જેની સારી ગતિ કદાચ ના થઈ હોય કર્મના કારણે. તો આજની એકાદશી એવી છે કે જે એકાદશીનું તમે ખૂબ તપ જપ દ્વારા જો પાલન કરો તો આપણા પૂર્વજોની ગતિ સારી થઈ શકે છે. બાકી ગમે એટલે આપણે પિતૃ તર્પણ કરીએ, ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ, પણ આ શ્રેષ્ઠ પિતૃ તર્પણ છે. આજનો દિવસ છે એ આપણા પૂર્વજો માટે અર્પણ કરવો જોઈએ. અને આજના દિવસનું બીજું મહત્વ એ પણ છે કે આવતીકાલે દ્વાદશીનો ભાગ આની સાથે જોડાયેલો છે. એટલે એકાદશી સાથે સાથે દ્વાદશીનો ભાગ જોડાયેલો છે. તો આજનો એ દિવસ પણ છે કે જેમાં બલિ મહારાજ, જેને કહેવાય કે ત્રણેય લોકનું આધિપત્ય બરાબર જમાવી લીધું હતું, અને ત્યારે ભગવાન વામનદેવ પ્રગટ થાય છે. બરાબર. અને એમનું બધું જ જે અહંકાર છે ઓગાળી નાખે છે ખાલી 3 ડગલાની અંદર. તો આજના દિવસનું એ પણ મહત્વ છે. તો આજના દિવસે શું કરવું જોઈએ? તો કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલું ઉઠવું જોઈએ. બરાબર. અને સરસ સ્નાન કરીને, સારા વસ્ત્ર પહેરીને, નવા વસ્ત્ર હોય તો નવા વસ્ત્ર પહેરીને, બાજુમાં મંદિર હોય તો ઠાકોરજીના દર્શન કરવા જોઈએ, ઇસ્કોન મંદિરે જવું જોઈએ. એ શક્ય ના બને તો ઓનલાઈન જરૂરથી આજના દિવસે તમે દર્શન કર્યા હોવા જોઈએ. બરાબર. પછી બ્રહ્મ મુહૂર્તમાં માળા કરવી, ભગવાનના નામનો જપ, તુલસી મહારાણીને પ્રદક્ષિણા કરવી, એમને જલ અર્પણ કરવું. બરાબર. બ્રાહ્મણો અને વૈષ્ણવોને દાન દક્ષિણા આજના દિવસે આપવી જોઈએ. બરાબર. તો આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે કે આપણે વધુમાં વધુ તપ જપ કરીએ. અને આમાં એવું છે એકાદશીમાં કે આપણે તપ જપ કરીએ અને બધું પુણ્ય ફળ આપણે આપી દઈએ પૂર્વજોને તો આપણને કઈ ન મળે એવું નથી. આમાં 1 - 1 નથી થતું, એટલે ચિંતા પણ નહીં કરવાની. બરાબર. તો આપણને પણ, કારણ કે ભક્તિનો ઠાકુર જે ભજન લખે છે, શુદ્ધ ભગત ચરણ રેણુ, મેંગ્લોર આપણે ગયા હતા ત્યારે આપણે લોકોએ ભજન લીધું હતું એના અર્થ સાથે. બરાબર. જેમાં બીજું પદ છે, માધવતી થી ભક્તિ જનની જતન પાલન કોરી, એકાદશી તિથિ ભક્તિ જનની જતન પાલન કોરી. તો આજનો જે દિવસ છે માધવ તિથિ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આજની તિથિ એકાદશીના દિવસે આપ સૌ ખૂબ જપ કરો, બને એટલો સમય શાસ્ત્ર વાંચવામાં, ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરો, શ્રીમદ ભાગવતમ વાંચો. બરાબર. ભગવાનને બરાબર આજે ભોગ લગાડો, પણ એને ભગવાનને અન્નનો ભોગ લગાડી શકાય છે. પણ આપણે આજના દિવસે તમારું જેવું શરીર, તમારી પોતાની શક્તિ, તમારી ઉંમર, બરાબર, આ બધાને અનુલક્ષીને તમે જે કઈ કરી શકો એ નિર્જલા કરી શકો તો બેસ્ટ. બરાબર. નિર્જલા ના થાય તો સજલા પાણી પીને કરી શકાય, લીંબુ શરબત પીને લઈ શકાય, એ વ્રત કરી શકાય. એ ના થાય તો ફ્રૂટ લઈ શકાય. બરાબર. અને એ પણ જો અઘરું લાગતું હોય, મારો અવાજ આવે છે તમને લોકોને કે બ્રેક થાય છે? બરાબર છે ને બધું? આવે છે. થેન્ક યુ. તો ફ્રૂટ લઈ શકાય. અને કોઈ મારી માતાઓ, કોઈ ગર્ભિણી હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, અથવા લેક્ટેટિંગ પીરિયડમાં હોય, નાનું બાળક હોય, ફીડિંગ કરાવતા હોય, તો એને નિર્જલા સજલા કરતા એને ફ્રૂટ્સ અથવા તો એકાદશીમાં જે કઈ વસ્તુ બનતી હોય એ લઈ અને આજનો ઉપવાસ કરવો જોઈએ. અને ઉપવાસ, ભગવાનની નજીક જવું. એકાદશ એટલે 11 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ 11 થી લઈ અને ભગવાનના શરણે જવું, ભગવાનની સેવામાં લગાડવી. બરાબર. ઉપવાસ, ભગવાનની નજીક જવું. તો આ રીતના ખરેખર એકાદશીનું વ્રત તમે લોકો કરજો. તમને બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે સરસ રીતના તમારી એકાદશીનું આજનું વ્રત થાય. અને સાંજે 12 વાગ્યા પહેલા તમે લોકો સાધના ચાર્ટ, જે લોકો લેવલ 2 કરે છે, જે લેવલ 3, 4, 5 ભક્તિ શાસ્ત્રી કરી રહ્યા છે, એ પાર્ટિસિપન્ટ પણ અહીંયા છે. એટલે હું સાધના ચાર્ટની વાત કરું છું. લેવલ 1 ના પાર્ટિસિપન્ટ માટે સાધના ચાર્ટની જરૂર નથી. ઓકે.
તો સાધના ચાર્ટ ભરજો, મને તમારા સાધનાની ડિટેલ મોકલાવજો. તમારી મંગલા આરતી થઈ કે નહીં, તુલસી આરતી થઈ કે નહીં, કેટલી માળા કરી, કેટલું રીડિંગ કર્યું, વૈષ્ણવ સેવા કરી કે નહીં, શું કર્યું છે, બરાબર, મને આજ મોકલજો. ઓકે, તો આજના દિવસનું ખૂબ મહત્વ છે અને આજના દિવસે આપણે જે વિભાગની ચર્ચા કરવા જઈએ છીએ, જ્ઞાન યોગ, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ક્ષેત્ર એટલે ખેતર, સિમ્પલ, બરાબર, ક્ષેત્ર. તો સાદું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ધારો કે મારી પાસે ખેતર છે, તો આની માહિતી ક્યાંથી મળશે, બરાબર. સાદું ઉદાહરણથી આપણે આ અધ્યાયની શરૂઆત કરશું. ક્યાંથી મળશે આની પરફેક્ટ માહિતી જોઈતી હોય તો? મુકેશ પ્રભુ, ક્યાંથી માહિતી મળે? સ્વીટી માતાજી, મુક્તિ માતાજી, મારી પાસે જમીન છે બરાબર 5 વીઘા, તો હું કહું છું તમને, તમે બધા આશીર્વાદ આપો તો થઈ જશે આગળ. અત્યારે નથી, બરાબર, હોય તો એની માહિતી ક્યાંથી મળે કયો? પ્રભુજી આપની પાસેથી પંચાયતમાં જવું પડે ને પ્રભુજી. ગ્રામ પંચાયત પાસેથી સિટી સર્વે માંથી સિટી સર્વે ઓફિસ માંથી ને એક મને પ્રભુ હરે કૃષ્ણ. ટૂંકમાં એક ગવર્મેન્ટ ઓથોરિટી પાસે અને એક મારી પોતાની પાસે, બે જગ્યાએથી આ ડિટેલ મને પ્રાપ્ત થાય, સિમ્પલ, બરાબર ને. મારી જમીન કેવડી છે, ક્યાં છે, જમીનની પરિસ્થિતિ શું છે, શેઢા પાડોશી કોણ છે, બરાબર, મારા ઉત્તરમાં કોણ છે, તો કે દક્ષિણમાં કોણ છે. કહેવાય ને પ્રભુજી, શું કયો છો? સોગંદનામું કહેવાય ને, મતલબ એ હા, તમે આ જે સિટી, કહો. હા, જે ટૂંકમાં જે દસ્તાવેજ, જે 7/12 ની જે કોપી હોય ને, એ સિટી સર્વે ઓફિસમાં આપણને મળી જાય એની ડિટેલ. તો બરાબર, આ માહિતી આપણને બે જગ્યાએથી પ્રાપ્ત થાય. એક તો મને ખબર હોય ને એક ગવર્મેન્ટ ઓફિસમાં ખબર હોય, બરાબર. આ સાથે આ અધ્યાયની આપણે શરૂઆત કરવાના છીએ. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અધ્યાયને 6 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં પહેલો વિભાગ અર્જુનના પ્રશ્નથી શરૂઆત થાય. પણ હું તમને એમ કહું કે આમ જુઓ તો આપણે અત્યાર સુધી બધું ભણી ગયા છીએ, બરાબર. તમે લોકો શરૂઆતના 5 અધ્યાયમાં તમે લોકો એ ભણ્યું કે ભાઈ કર્મ એટલે શું, અને ભગવદ ગીતામાં જે કર્મ યોગની વાત છે એ કયો કર્મની વાત છે? આપણે જે કર્મ કરીએ છીએ એની વાત છે, સવારથી લઈને સાંજ સુધી જે કરીએ છીએ, મહેનત કરીએ છીએ ને પૈસા કમાઈએ છીએ, આ કર્મની ચર્ચા છે કે અહીંયા કઈક બીજી વાતો છે, બરાબર? આ જે ઉપદેશ છે એ કર્મનો છે કે બીજું? આપણે આ ભણી ગયા છીએ. આપણે દિવ્ય જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે ભગવાન વિશેનું. આપણે અષ્ટાંગ યોગ, બરાબર, એ જાણી લીધો, અને એ કલિયુગની અંદર પ્રેક્ટિકલી પોસિબલ નથી. અને ઇવન એના જ અનુસંધાને ભગવાને ગઈકાલે પણ કીધું કે ભાઈ નિરાકારની ઉપાસના, તો કે ભાઈ એમાં તો ક્લેશો અધિકતર તેસામ, તો બહુ ક્લેશ છે. 12મા અધ્યાયના 3-4 શ્લોકમાં ભગવાને વાત કરી. તો આપને ખબર પડી ગઈ કે ભાઈ ભગવદ ગીતાની અંદર જે યોગની ખરેખર વાત છે એ કર્મયોગની ચર્ચા નથી, એ જ્ઞાન યોગની ચર્ચા નથી, ત્યાં ધ્યાન યોગની વાત નથી, ત્યાં અષ્ટાંગ યોગની વાત નથી, ત્યાં દાન પુણ્ય કર્મ કરવું કે સત્કર્મ કરવાની પણ વાત નથી. ભગવાન એનું આપણને કહેતા નથી ભાઈ તમે આ કરો આવી રીતના, બરાબર. જે લોકો કરતા હોય છે, ગરીબોને ધાબળા ઓઢાડવા, અન્ન આપવું, પણ એ પોતે હું માનીને જે કરે છે એનો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી. દાનનો ઉલ્લેખ છે, 17મા અધ્યાયમાં આપણે દાન વિશે ભણવાના છીએ, પણ ભગવદ ગીતામાં જે દાન આપવાની પદ્ધતિ છે જુદી છે, અને એ આપણે ખરેખર સમજવાની છે. ઓકે, તો મોટું આપણે એ જાણ્યું કે ભગવદ ગીતાની અંદર ભગવદ ગીતાનો જે સાર રૂપ જે યોગ છે કયો છે? ભક્તિ યોગ. જે આપણે 6થા અધ્યાયના અંતે તમે જો 6.47, એમાં આપણે શું જોયું? બોલો, શ્લોક કોને આવડે છે? 6.47, ચાલો બોલો, મોના માતાજી બોલો, શ્લોક બોલો. હરે કૃષ્ણ. યોગી નામ અપી સર્વેશ હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ ક્લિયર આવે છે તમને બધાને? એકદમ પરફેક્ટ. ઓકે, તમારો અવાજ થોડો બ્રેક કરીને આવે છે. ઓકે, યોગીનામ અપી સર્વેશામ, બધા પ્રકારના યોગીઓમાંથી, પછી જ્ઞાન યોગી હોય, કર્મયોગી હોય, વેદાંતી હોય, સકામ કર્મયોગી હોય, બરાબર, ધ્યાન યોગી હોય, હઠ યોગી હોય, અષ્ટાંગ યોગી હોય. યોગી ઘણા બધા છે, અલગ અલગ પ્રકારના સ્ટેજ છે યોગીઓમાં. તો યોગીનામ અપી સર્વેશામ મદ ગતેન અંતરાત્મના, જેનું અંતરાત્મા, જેના ચિંતનમાં મત એટલે કે હું છું, બરાબર, જે મારું ચિંતન કરે છે. શ્રદ્ધાવાન, જેને મારામાં ખૂબ શ્રદ્ધા છે, બરાબર, અને શ્રદ્ધાપૂર્વક શું કરે છે? તો કે ભજતે, શ્રદ્ધાવાન ભજતે યો મામ, કોનું? તો કૃષ્ણ કે જે શ્રદ્ધાપૂર્વક જે મારું ભજન કરે છે, સમે યુક્તો તમ મત, આ સૌથી ઉચ્ચ કોટીનો યોગી છે. તો આ જાણી લીધું કે ભાઈ કરવાની તો ભક્તિ છે. 6થા અધ્યાયના અંતે જ ભગવાને કીધું, બરાબર. અને એના માટે ભગવાન વિશેનું જ્ઞાન જોતું હોય તો ભગવાને 7મા અધ્યાયમાં એકદમ ક્લિયરલી આપણને કહ્યું કે મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. તો આપણને એ પણ ખબર પડી ગઈ કે ભગવાન કોણ છે, બરાબર.
પ્રભુજી તમારો અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી અવાજ નથી તમારો આવી. અવાજ નથી આવતો પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી અવાજ નથી આવતો તમારો. હવે આવે છે? હા હવે હા, હવે આવ્યો. આવે છે. હવે આવ્યો પ્રભુજી. 4-5 હેન્ડ રેસ થઈ ગયા એટલે મને એવું લાગ્યું કે કઈક ગમે એ કઈક પ્રોબ્લેમ થઈ ગયો છે તરત જ. હવે આવે છે? હા હવે આવે છે. બરાબર હા, આવે છે પ્રભુજી, આવે છે. બરાબર છે. આમાં એક સોફ્ટવેર ઇસ્યુ હશે મે બી. બ્લુટુથ અને કનેક્ટ ડિસ્કનેક્ટ થાય છે એટલા માટે એવું થાય છે. ઓકે. તો અલગ અલગ પ્રકારના યોગીઓ ને જાણ ભગવાને કરી અને સર્વોચ્ચ યોગી કોણ છે અને પછી ભગવાન વિશેનું જ્ઞાન ભગવાને 7મા અધ્યાયમાં કહી દીધું કે હું જ ભગવાન છું. બરાબર. ઘણા બધા એમ કે નિરાકાર બ્રહ્મ ભગવાન છે. અરે બ્રહ્મ ઇટ્સ ભગવાનની વિભૂતિ છે. બરાબર. ભગવાનના શરીરમાંથી જે તેજ આપણે વિભૂતિ યોગ જોયો કે નહીં? બરાબર. એ વિભૂતિ યોગમાં પહેલી વિભૂતિ શું હતી? અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. બરાબર. તો જે પરમાત્મા ઇવન ભગવાનની વિભૂતિ છે. પરમાત્મા સ્વયં પણ પૂર્ણ ભગવાન નથી, પૂર્ણ સાક્ષાત્કાર નથી. એમ બ્રહ્મ તો એ 14મા અધ્યાયમાં આવશે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. બ્રહ્મ મારા શરીરમાંથી નીકળતું તે જ છે. અને આ જ વસ્તુ શ્રીમદ ભાગવતમ સ્કંદ 2, બરાબર, અને અધ્યાય 5મો, ત્યાં સ્વયં નારદજી જયારે બ્રહ્માજીને પ્રશ્ન પૂછે છે તો બ્રહ્માજી આ જ વસ્તુ સમજાવે છે કે ભગવાન કોણ છે, બ્રહ્મ એટલે શું, નિરાકાર બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું. બરાબર. તો આગળ તો 8મા અધ્યાયમાં ભગવાન એ પણ કીધું કે પરમાત્મા સ્વરૂપે હું જ, મારું જ એક અંશ સ્વરૂપ શિરોદક્ષાય વિષ્ણુ, મારો એક વિસ્તાર, બરાબર, બિરાજમાન થાય છે જે પરમાત્મા છે. હું ગોલોક વૃંદાવન ધામમાં છું પણ મારા પ્રતિનિધિ તરીકે પરમાત્મા છે. તો પરમાત્મા તરીકે પણ ભક્તિ કરવી, બરાબર, એ પણ કેવી છે? આંશિક, પૂર્ણ નથી. બ્રહ્મ તરીકે, નિરાકાર બ્રહ્મ તરીકે તો એ તો બિલકુલ પ્રથમ પગથિયું છે. આ બધું ક્લેરિટી આપણને આવી ગઈ છે. બરાબર. ભક્તિ કરવાની છે, મન મના ભાવ મત ભક્તો, બધું ખબર પડી ગઈ. પણ તો હવે આ પાછળના અધ્યાયની શું જરૂર પડે? જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના 13 થી લઈને 17 અધ્યાય જરૂરિયાત શું? કયો તમે મને. રોશની માતાજી બોલો, શું જરૂર છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની? હવે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પહેલા 6 અધ્યાયમાં આપણને ખબર પડી ગઈ કે કર્મ તો કરવાનું છે, છોડવાનું નથી. અને હમ બીજા 6 અધ્યાયમાં આપણને ખબર પડી કે ભક્તિ યોગ જ સર્વશ્રેષ્ઠ છે. પણ હમ હવે આ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે આપણે કયા ગુણમાં રહીને આપણે કયું કર્મ કરવાનું છે. કર્મ કરવાનું છે એ ખબર છે, પણ આપણે કયા ગુણમાં, પ્રકૃતિના કયા ગુણમાં રહીને કરવાનું છે એના માટે આ જ્ઞાન ખૂબ જરૂરી છે. હરે હરી કૃષ્ણ. બોલ, હરી બોલ. ખૂબ સરસ. કોઈને કઈ ઉમેરવું છે કે હું આગળ વધું? નહીં? ઓકે. તો એકચ્યુઅલી આમ તો આખી ભગવદ્ ગીતામાં ક્યાંય ખરેખર જ્ઞાન યોગની ચર્ચા નથી, ક્યાંય કર્મ યોગની ચર્ચા નથી, ક્યાંય જ્ઞાનની વાત નથી, કે કર્મની વાત નથી. ત્યાં જે કઈ છે, જે કર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય એ કર્મ યોગ છે, એટલે કે ભક્તિ છે. જે જ્ઞાન દ્વારા ભગવાનને જાણી શકાય, ભગવાનને પ્રસન્ન કરી શકાય એ જ્ઞાન યોગ છે, જે ભક્તિ છે. બરાબર. અને જે નીચે વચ્ચેના ચેપ્ટર તો પ્યોર ડિવોશનલ સર્વિસ છે. તો હવે ભક્તિ તો કરવાની એક ખ્યાલ આવી ગયો આપણને બધાને. બરાબર. આપણે કીર્તન કરવાની વાત થઈ, જપ કરવાની વાત થઈ, ભગવાનને ભોગ લગાડવાની, બરાબર. પણ આ બધું કરવાનું તો આ શરીરથી જ ને. બરાબર. આત્મા શરીરની અંદર છે, શરીરથી કરવાનું છે. તો આ શરીર ને જાણવું, શરીર કયા ગુણમાં છે, શરીર શેનું બનેલું છે, બરાબર, શું શું પ્રકાર છે, આ બધું જાણીશું તો આપણે માયાના પંજામાંથી આપણી જાતને મુક્ત કરી શકીશું. એટલે જ્ઞાનનો ઉપયોગ માયાથી અળગા રહેવું અને કૃષ્ણ તરફ જવું, આ મેઇન ઉપયોગ છે. એટલા માટે જ્ઞાન ખૂબ જરૂરી છે. બરાબર. ઇવન તમે ભક્તિ કરશો, મેં તમને આની પહેલા કીધું હતું, ધોતી કુર્તો, બરાબર, તિલક ધારણ કરશો, સમાજમાં નીકળશો તો ઘણા બધા તમને કેટલા બધા પ્રશ્ન પૂછશે. બરાબર. તો આ બધા પ્રશ્નનો જવાબ આપવા માટે આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. બરાબર. તો હવે અહીંથી શરૂઆત થાય. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્વિત્તુમ ઇચ્છામિ જ્ઞાનમ જ્ઞેયચ કેશવ. અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, મારે પ્રકૃતિ વિશે, પુરુષ વિશે, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવું છે. અર્જુનના 6 પ્રશ્નથી અધ્યાયની શરૂઆત થઈ. બરાબર. અને ડાયરેક્ટ જ બીજા શ્લોકમાં ભગવાન આન્સર આપવાની શરૂઆત કરે છે. પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા, શ્રી ભગવાન ઉવાચ. અર્જુનનો પ્રશ્ન છે, પ્રભુ ક્ષેત્ર એટલે શું? તો ભગવાન કે સિમ્પલ, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર
મિત્ય અભિધીયતે. આ જે શરીર જે છે બરાબર, જેમાં આ આત્મા રહે એને ક્ષેત્ર કહેવાય છે બરાબર. અને જે આ ક્ષેત્રને જે જાણનારો છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આ ક્ષેત્ર એટલે શરીરને જે જાણે. કોણ જાણે આ શરીરને? આ શરીરને કોણ જાણે? તો હમણાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ ખેતર હોય બરાબર, મારી પાસે મારા ખેતરની માહિતી ક્યાંથી મળે બરાબર? તો કે એક તો મારી પાસે છે અને બીજું સિટી સર્વે ઓફિસમાં. એમ તમે જોવો તો આ જે શરીર એની માહિતી ક્યાંથી મળે કહો અમરીશનાથ કૃષ્ણ પ્રભુ? એક આપણી પાસે અને એક પરમાત્મા પાસે. એક આપણી પાસે. આપણે એટલે કોણ? તો કે હું તો શરીર નથી, હું શું છું? આત્મા. તો એક આપણા આત્માને ખબર છે આપણા શરીર વિશે બધી, અને એક પરમાત્માને ખબર છે. તો ક્ષેત્રજ્ઞ છે બે છે. કેટલા છે? બે. તો આ 6 પ્રશ્નના જવાબ. અર્જુન પૂછે છે ભગવાન પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ. ભગવાન પુરુષ, તો કે ભાઈ આ પ્રકૃતિને ભોગવનાર. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી. ક્ષેત્ર, તો કે શરીર. ક્ષેત્રજ્ઞ, તો કે ભાઈ શરીરને જાણે. તો કે એક આત્મા જાણે, એક તો હું જાણું ભાઈ મારા શરીરમાં મારા મનમાં શું વિચાર ચાલે અત્યારે ક્લાસ લેતા લેતા મને ખબર છે, પણ તમારા મનમાં શું વિચાર ચાલે છે મને ખબર નથી. પણ પરમાત્મા સ્વરૂપે ભગવાન મારા હૃદયમાં છે ને તમારા હૃદયમાં છે, ને એ બંને ભિન્ન નથી, એ જુદા જુદા નથી. તમારા હૃદયમાં રહેલા પરમાત્મા અને મારા હૃદયમાં રહેલા પરમાત્મા એ બે એક છે. એટલા માટે ઋષિ મુનિઓ જયારે તપશ્ચર્યા કરતા બરાબર, તો એ કોઈ પણ પ્રકારના ટેલિફોન વગર બરાબર એ દૂર 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 સુધી બીજા ઋષિ મુનિઓ સાથે વાત કરી શકતા હતા અને એના હૃદયની મનની વાત જાણી શકતા હતા. કારણ શું હતું? તો કે ત્યાં બાહ્ય વાયરની જરૂર નથી, પણ બેયના પરમાત્મા કોમન છે. તમારા અને મારા પરમાત્મા કોમન છે. તો જયારે આપણે જપ કરીએ, તપ કરીએ, તો આ એક પ્રકારની સિદ્ધિ છે જે પ્રાપ્ત થાય છે. ક્યાંય બેઠા બેઠા આપણે સામેવાળાના મનમાં શું ચાલે છે, અને અત્યારે પણ ઘણા બધા લોકો છે જે તમારા મનની વાત જાણી લે છે. તમે ત્યાં બેઠા હોય એની સામે બરાબર, થોડી વાર બેસો, તમને ચિઠ્ઠી બનાવીને આપી દે તમારા મનમાં આ વસ્તુ ચાલે છે કે નહીં બરાબર, બહુ પ્રચલિત છે કે નહીં. તો એ સિદ્ધિ છે, એ બહુ મોટી વાત નથી બરાબર. કોઈ પણ વ્યક્તિ 12 વર્ષ જયારે તપશ્ચર્યા કરે, જે તે વ્યક્તિ આ કરે છે ભગવાનના ભક્ત છે, આપણે એનો વિરોધ નથી બરાબર. હનુમાનજી મહારાજના ભક્ત છે બરાબર, અને એ જે કઈ કરે છે તો બધાને ભગવાન તરફ લઈ જવા માટેની એક એનો પ્રયત્ન છે. ભાઈ તમે હનુમાનજી મહારાજનું નામ લો, તમે રામચંદ્રજીનું નામ લો બરાબર. એવું નથી કહેતા કે હું કઈક ચમત્કારી છું, હું જ ભગવાન છું, એવું એ વ્યક્તિ નથી કહેતા. એટલે સારું છે જયારે એમ કે હું ભગવાન છું ત્યારે લોચો સમજો બરાબર. તો એક સિદ્ધિ છે. તમે પણ લોકો જો 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરો ને જપ કરો બરાબર, એટેન્ટિવલી તમે માળા કરો 12 વર્ષ, તમને બધાને સિદ્ધિ પ્રાપ્ત થાય બરાબર, કઈ બહુ મોટી વાત નથી. ઓકે, તો આ બધી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય જે કારણ કે પરમાત્મા કોમન છે. ઓકે, આપણા બધાના. જ્ઞાનમ, જ્ઞાન એટલે શું? તો કે ભાઈ આને ઓળખી લેવું. કોને કોને? તો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ એટલે આત્મા અને પરમાત્મા. બસ આ શરીર, આત્મા અને પરમાત્મા, આને ઓળખી લો. આને જ્ઞાન કીધું છે. જ્ઞાનનો મતલબ એવો નથી કે ભાઈ ડોક્ટરની ડિગ્રી લઈ લઈએ, આઈએએસ બની જાય, આઈપીએસ બની જાય તો જ્ઞાની કહેવાય. આગળ પણ જ્ઞાનની વ્યાખ્યા આવશે બરાબર. અહીંયા ભગવાન સરસ સમજાવે છે. અને જ્ઞેય એટલે ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લો તો એ જ્ઞાનનો ગોલ શું? લોકો વેદો વાંચે, ઉપનિષદો વાંચે, પુરાણો વાંચી લે, ઘણા બધા છે સમાજની અંદર, પણ એને પછી પૂછો ભગવાન કોણ, તો એની પાસે જવાબ નથી. ઘણા બધા એમ કે નિરાકાર છે, ઘણા એમ કે નિર્ગુણ છે. તો જ્ઞાનનો અલ્ટિમેટ ધ્યેય છે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને જાણવા. હા બરાબર. તો આત્મા અને પરમાત્મા બે ક્ષેત્રજ્ઞ છે બરાબર, બે શરીરને જાણે છે. તફાવત શું છે આની અંદર? તો કે ભાઈ આત્મા છે એ લોકલ બરાબર, ખાલી મારા શરીર વિશે હું જાણું, પણ પરમાત્મા એ કેવા છે? યુનિવર્સલ નોવર છે. એક લોકલ નોવર છે, નોવર એટલે જાણવું, જાણકાર, અને એક યુનિવર્સલ. આપણે જયારે 7મો અધ્યાય લીધો ત્યારે મેં તમને વાત કરી હતી, તમને લોકોને યાદ હોય તો, કે જયારે આપણો જન્મ આ જગતમાં થાય તો આપણને બે શરીર પ્રાપ્ત થાય. આત્મા તો આ ઉપર આવે, માતાના ગર્ભમાં પ્રવેશ કરે, પણ એ સાથે એક્ઝેક્ટલી બે શરીર પ્રાપ્ત થાય. એક તો જળ શરીર જે પંચમહાભૂતનું બનેલું છે, અને એક બીજું સૂક્ષ્મ શરીર. શેનું બનેલું છે સૂક્ષ્મ શરીર? મન, બુદ્ધિ ને અહંકાર. મન, બુદ્ધિ ને અહંકાર બરાબર.
આજે વિડીયો કેમ ખાલી 4-5 જ છે? કેમ બાકીના બધા એ વિડીયો ઓફ કરીને ઊંઘી તો નથી કેમ કે આ ભાઈ શનિવાર છે તો સુઈ જાય? પ્રભુજી ભલે બોલતા, બરાબર ને? વિડીયો ઓન રાખીને ક્લાસ એટેન્ડ કરીએ તો એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ થાય, વધારે આપણને યાદ રહે, બરાબર ને? વિડીયો વધુ ઓન રાખવા જોઈએ ડ્યુરિંગ ક્લાસ, શક્ય હોય તો. ધેટ ઇઝ નોટ કમ્પલસરી. આગળના લેવલમાં કમ્પલસરી આવશે, જ્યારે તમે ભક્તિ શાસ્ત્રીમાં એમાં આવશો ત્યારે ફરજિયાત. અહીંયા તો ચાલે, બરાબર. ઓકે, તો હરે કૃષ્ણ. મને તમારો અવાજ જ નથી સંભળાતો. શું કહો છો તમે? હરે કૃષ્ણ પ્રભુજી એમ કે છે કે ત્યાંથી off રહે છે, મારાથી નથી થતો એમ કે છે. એવું તો કોઈ સેટિંગ નથી, કારણ કે એક નો થાય ને એક નું ના થાય એવું સેટિંગ ના હોય. ના થાય તો કોઈ ના થાય. You cannot stay your video because the host has disabled. એવું સેટિંગ તો મારી પાસે નથી, છતાં હું જોઈ લઉં આમાં એવું કઈ કર્યું હોય તો. નથી વિડિયો સેટિંગમાં બધા માટે એલાઉ છે. અમે સ્ટાર્ટ કરીએ છીએ પણ થતું નથી. ઓકે, ટેકનિકલ કઈક ઇશ્યુ લાગે છે. સમજી ગયો, બરાબર છે. નહીતર ઘણા બધાના વિડીયો ઓન હોય એટલે જ હું પૂછું ને કે ભાઈ આજે કેમ આવું છે. ઓકે, આજે કનેક્ટ પણ નહોતું થઈ રહ્યું. એવું છે ને, કઈક ટેકનિકલ ઇશ્યુ છે. જીવેશ્વર પ્રભુ, શું કરી શકાય આમાં? કઈ સોલ્યુશન? હરે કૃષ્ણ પ્રભુ. જે પાર્ટિસિપન્ટ વિડીયો ઓન કરીને પાછળ દેખાતા નથી, ખાલી પાર્ટિસિપન્ટ ગાયબ થઈ જાય, એમના વિડીયો બંધ છે. ઓકે, હવે થયું પ્રભુજી. સારું, આગળ વધીએ. તમને સંભળાય તો છે ને બધાને? બસ તો મારે નથી સંભળાય. થતું. હરે કૃષ્ણ પ્રભુજી. કાંઈ વાંધો નહીં માતાજી, કાંઈ વાંધો નહીં. સાંભળો, બરાબર, આરામથી. ચાલો આગળ વધીએ. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. તો એક સ્થૂળ શરીર જે પંચમહાભૂતનું બનેલું, એક સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ ને અહંકારનું બનેલું આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. અને આત્મા જયારે આ શરીરમાંથી નીકળે છે તો સૂક્ષ્મ શરીર ભેગું લેતું જાય. પંચમહાભૂતનું શરીર અહીંયા એને પડ્યું રહેતું હોય છે. આપણા શરીરની બનાવટ આ રીતના છે. આની સાથે જયારે પરમાત્મા જયારે જોડાય ત્યારે એમાં ચેતના પ્રાપ્ત થાય છે ખરેખર. ઓકે, તો આગળ કહે છે, ભારત તારે જાણવું જોઈએ. આ શ્લોક બહુ મહત્વનો છે, બરાબર. ઘણા બધાને એમ થાય કૃષ્ણ એ પરમાત્મા નથી, પરમાત્મા કોઈક બીજું છે. તો એને આ અધ્યાય બરાબર સમજવાની કોશિશ કરવી જોઈએ. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ, બરાબર. ક્ષેત્રજ્ઞ હું પણ છું. મતલબ આ પરમાત્મા તરીકે ભગવાન પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે ભાઈ હું પરમાત્મા તરીકે હુંય તમારા શરીરમાં રહું છું. ખાલી અર્જુન એવું નથી કે આત્મા એક જ ક્ષેત્રજ્ઞ છે. એટલે તારે જાણવું જોઈએ કે સર્વ શરીરનો જ્ઞાતા હું છું. મતલબ પરમાત્મા એક છે. આના ઉપરથી ખ્યાલ આવી ગયો. પરમાત્મા બધામાં કોમન છે એટલે બધા શરીરને જાણે છે. અને આ શરીર તથા એના જ્ઞાતાને જાણી લેવાને જ્ઞાન કહેવામાં આવે છે. અર્જુનનો જે બીજો પ્રશ્ન હતો, જ્ઞાન. આપણે આ વસ્તુ ભૂલી જઈએ છીએ કે પરમાત્મા બધામાં છે. જો ધીમે ધીમે આપણે ભગવદ ગીતા વાંચીએ, સમજીએ, બરાબર, પછી આપણે ધીમે ધીમે જયારે ખ્યાલ આવવા માંડે કે નહીં બધામાં પરમાત્મા છે, બરાબર, પછી આપણે જયારે રોડ ઉપર જતા હોય શેરીનો કૂતરો જોઈએ ને તો એ આપણને યાદ આવી જાય એટલે આમાંય આત્મા છે ને એમાંય પરમાત્મા છે. મારા કૃષ્ણ તો આમાંય બિરાજમાન છે. વૃક્ષો જોઈએ તો આપને ખબર પડે એટલે મારા કૃષ્ણ તો આમાંય બિરાજમાન છે. એટલે જયારે કોઈ એક વ્યક્તિ વૈષ્ણવ બની જાય ને, બરાબર, તો એને શીખડાવવાની જરૂર નથી કે પશુઓનો વધ ના કરવો જોઈએ, વૃક્ષો કાપવા ના જોઈએ, નદીઓમાં કચરો ના ફેંકવો જોઈએ, વડીલોને માન સન્માન આપવું જોઈએ, બરાબર, પછી માતાજીઓને સન્માન આપવું જોઈએ, બલાત્કાર ના કરવા જોઈએ, ચોરી ચકારી ના કરવી. આ શીખડાવવાની જરૂર નથી. જયારે તમે કોઈનો વૈષ્ણવ બનાવી દો છો ત્યારે એને બધી ખબર પડી જાય છે કે મારે શું કરવું છે, બરાબર. એક વૈષ્ણવ હોય, વૃંદાવનમાં ગયા હોય તો એ ક્યારે યમુનાજીમાં કચરો નહીં ફેંકે. અને જયારે એની ઉન્નત ચેતના થશે ત્યારે કોઈ પણ નદીએ ગયા હશે તો એ કદાચ તાપીમાં ગયા હોય કે નર્મદામાં ગયા હોય તો પણ ત્યાં પિકનિક કરીને કચરો ભેગો કરીને ત્યાં નદીમાં નહીં ફેંકી દે. આને ખબર છે કે નર્મદા એટલે સાક્ષાત દેવી છે, બરાબર. મૂર્તિમન સ્વરૂપે પ્રગટ થાય છે નર્મદાજી, બરાબર. તો જયારે તમે વૈષ્ણવ બનાવો છો તો આ લેવલની એની ચેતના થાય છે અને બધા ઉપર હંમેશા એની કરુણા હોય છે. વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. કોણ કે છે? નરસિંહ મહેતા. એટલે જયારે વૈષ્ણવ બનાવો તો પછી એ બધું ગરીબોનું ધ્યાન રાખશે, પશુઓનું પણ ધ્યાન રાખશે, કારણ કે એનામાં કરુણા હોય. વૈષ્ણવ એટલે હાર્ડ હાર્ટેડ નથી બની જતો, બરાબર. બાકી તમે અલગ અલગ શીખડાવો તો નહીં શીખે.
તમે ગમે એટલી નદીઓ સાફ કરો, ઘણા બધા NGO છે એ નદીઓ સાફ કરવા પાછળ લાગેલા છે, સારું કામ કરે છે, બરાબર. પણ થોડા દિવસ જાઓ, બરાબર, થોડા વર્ષો જાઓ તો પાછું હતું એની હાલત થાય છે કે નહીં? બરાબર, ફરીથી એને ઘણા બધા લોકો વૃક્ષો વાવે છે, તો સામે એના કરતા વધારે લોકો વૃક્ષો કાપે છે, બરાબર ને? તો એ રોટેશન ચાલે છે. પણ જયારે તમે કોઈનો વૈષ્ણવ બનાવી દો છો, બરાબર, એટલે પૂરું થઈ જાય. ત્યાંથી આ સાયકલ અટકી જાય છે. વિશ્વમાં ઇસ્કોનના કરોડો ફોલોવર્સ છે, લાખો નહીં, કરોડો, ઓલ ઓવર ધ વર્લ્ડ, બરાબર. એ પછી અમેરિકા હોય, જાપાન હોય કે ગમે ત્યાં, બરાબર, બધી જગ્યાએ છે. હવે કોઈ નોનવેજ નથી લેતું, બરાબર, કોઈ ચોરી ચકારીમાં ક્યાંય એનો હાથ નથી હોતો, 4 નિયમનું બધા પાલન કરતા હોય છે, બરાબર. પછી સ્ત્રીઓને, માતાજીઓને સન્માન આપતા હોય છે, બધાને ગૌ સેવા કરતા હોય છે, બધું, બરાબર. અને ઇવન આપણા મંદિરોમાં ફૂડ ફોર લાઈફ ચાલે છે, તો ગરીબોને અન્ન આપવું, આ બધું આપણે કરીએ જ છીએ. એવું નથી કે આપણે સામાજિક કાર્ય નથી કરતા, પણ આપણો મૂળ ગોલ સામાજિક કાર્ય કરવાનો નથી. સામાજિક કાર્ય આપણા કેવા છે, બાય પ્રોડક્ટ છે. વૈષ્ણવ બનો તો એ બધું તો પેરેલ ધીમે ધીમે થતું રહેશે, એ શીખડાવવાની જરૂર નથી. કારણ કે ક્ષેત્રજ્ઞ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હૃદયમાં છે. આ તમે જયારે જોવો છો બધાના હૃદયમાં, તો આ ઓટોમેટિક, આ બરાબર. તો આ જે ખેતર છે, બરાબર, આ અને વચ્ચે ફેન્સિંગ કરેલી છે, તો આ એક વ્યક્તિ બે જે છે એને પોતાના ખેતર વિશે ખબર છે, બાજુના ખેતર વિશે એને કઈ લાંબી માહિતી હોય નહીં, ડોકું કાઢીને થોડું ઘણું જોવે એટલી માહિતી મળે, બરાબર. પણ ભગવાન જે ક્ષેત્રજ્ઞ તરીકે, પરમાત્મા તરીકે છે એને બધાની ખબર છે, બરાબર. એટલે ભગવાન એ જ ક્ષેત્રજ્ઞને જાણવા માટે, એ ક્ષેત્રજ્ઞ અને જાણવા માટે પેલા ક્ષેત્રને જાણવું પડે. ક્ષેત્ર એટલે શરીર. એ શરીરને જાણવા માટે અહીંથી વેદાંત સૂત્રમાંથી શ્લોકો લઈ આવે છે. 5મો જે શ્લોક છે એ વેદાંત સૂત્રથી ત્યાંથી ચાલુ થશે, બરાબર. જો ભગવદ્ ગીતાની અંદર બધું છે. વેદાંત સૂત્ર એટલે વેદોને સમજવા માટે, બરાબર, એક કોડેડ લેંગ્વેજ છે, અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આપણા જેવા સમજી નથી શકતા. ખાલી એની એકાદી રૂચા, વેદની એક રૂચા ઉપર બુક્સની બુક્સ લખી શકાય, જેમ કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આના ઉપર તમારે ચર્ચા કરવી હોય ને લખવું હોય તો ઋષિ મુનિઓ આના ઉપર આખી બુક ને બુક ભરીને લખી છે, ખાલી એક નાનું એવું સૂત્ર છે એના ઉપર, બરાબર. તો આ બહુ અઘરું છે, છતાં આપણા માટે જેટલું જરૂરી છે એટલું કૃષ્ણ ભગવદ્ ગીતામાં લાવીને આપણા માટે મૂક્યું છે. એટલે કૃષ્ણ કહે છે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર એટલે કે શરીર, કાર્યોના જ્ઞાતા એટલે કે આત્મા અને પરમાત્મા, ક્ષેત્રજ્ઞ, અને આનું વર્ણન કર્યું છે ઋષિ મુનિઓ. ક્યાં? તો કે ખાસ કરીને વેદાંત સૂત્રમાં, અને બધા ઉદ્દેશ્ય સહિત ત્યાં પ્રસ્તુત કર્યું છે. એટલે ભગવાન હવે આપણને એ વસ્તુને સમજવા માટે વેદાંત સૂત્રના પન્ના ઉપર લઈ જાય છે, જ્યાં બ્રહ્મ પૂછની ચર્ચા છે કે ભાઈ આ ક્ષેત્ર છે, આપણો આ જગતમાં જન્મ થાય છે, તો લોકોની અલગ અલગ પ્રકારની ચેતના હોય છે. એમાં સૌથી નીચલા લેવલની ચેતના કઈ છે? તો કે અન્નમય ચેતના અથવા અન્નમય કોષ. હવે આ કેવા માણસો હોય કે બસ એને અન્ન મળી ગયું એટલે કામ પૂરું થઈ ગયું, એ લાંબુ કઈ વિચારી શકતા નથી. ખાવાનું મળે એટલે બસ ભાઈ ભયો ભયો, બીજું કઈ જરૂર નથી, લાંબુ ના વિચારે. કોરોના કાળમાં આપણે આવું જોયું છે ને, બરાબર. માણસોને ખાવાનું આપી દો, બસ બીજું કઈ વિચાર નહીં, બરાબર. અન્નમય ચેતના. ઇવન ઘણી વાર પોતાના પરિવારનું, બાળકોનું ના વિચારે, ખાસ ખાવું પીવું ને મજા કરવી, બસ આ માનસિકતા છે. ખાવાનું એરેન્જ થઈ ગયું એટલે પૂરું. આજનું ખાવાનું એરેન્જ થઈ ગયું તો આજે કામ ઉપર ના જાય. ઘણા આવા માણસો છે કે આજે ખાવાનું મળી ગયું તો કાલની ચિંતા કરવાની જરૂર નથી, આજે બસ આજ મજા મજા કરી લ્યો, આગળનું કઈ વિચારે નહીં. અન્નમય, એના ઘોર તમોગુણી ચેતના છે, બરાબર. આગળ આવશે સત્વગુણ, રજોગુણ, તમોગુણ કાલે. તો આ તમોગુણી ચેતના છે. અને આગળ આવે એના ઉપરની જે ચેતના તમે જુઓ તો એ રજોગુણી પ્રાણમય ચેતના. ભાઈ ખાવું તો ઠીક છે, પણ આના સિવાય કપડાં જોઈએ, ઘર જોઈએ, બેંક બેલેન્સ જોઈએ. મોટા ભાગે આપણે બધા આ ચેતનામાં રહેવા વાળા માણસો છીએ. કઈ ચેતના? પ્રાણમય ચેતના. એનાથી ઉપર એક ચેતના આવે છે જ્ઞાનમય, કે ભાઈ કપડા, ઘર, બેંક બેલેન્સ તો બરાબર છે, પણ કઈક જાણવું છે. હું અહીંયા શું કામ છું? મારું અહીંયા, હું અહીંયા શું કામ દુખી છું? હું કોણ છું? આવા પ્રશ્ન થવાની શરૂઆત થઈ જાય, જે તમને બધાને થઈ અને તમે બધા આ કોર્સમાં જોડાયા છો. ક્યાં આવ્યા છીએ આપણે? પ્રાણમય ચેતનામાંથી જ્ઞાનમય ચેતનામાં. અને જ્યારે એની ઉપરની ચેતનામાં, વિજ્ઞાનમય ચેતનામાં કોઈ વ્યક્તિ આવે ત્યારે એને ખબર પડી જાય કે ભાઈ હું તો આ શરીર નથી, હું તો આત્મા છું, અને આ આત્મા છે કૃષ્ણનો દાસ છે. ત્યાં સુધીનું અને કન્વિક્શન આવે વિજ્ઞાનમય ચેતનામાં. અને સૌથી ઉપર આવે આનંદમય ચેતના,
ત્યારે એને ખબર પડી જાય કે મારો કૃષ્ણ સાથેનો સંબંધ શું છે, તો કે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. તો મારે શું કરવાનું, તો કે મન મનાભ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરો, મારે ભગવાનની સેવા કરવાની છે. અને જયારે ઈ લેવલની ચેતનામાં કોઈ પહોંચે ત્યારે એ વ્યક્તિ આનંદમય ચેતનામાં પહોંચે. તો આપણા બધાનો ગોલ છે આનંદમય ચેતના સુધી પહોંચવું. અત્યારે આપણે ક્યાં છીએ? પ્રાણમય જ્ઞાનમય, પ્રાણમય જ્ઞાનમય, આ બે ચેતના વચ્ચે આપણું હાલક ડોલક છે. બરાબર. તો આ વેદાંત સૂત્રમાં આપ્યું છે. અને ભગવાન એ જ વેદાંત સૂત્રના આગળના જે 6ઠ્ઠો 7મો શ્લોક લઈ અને ભગવાન આ શરીર વિશે સમજાવે છે. આગળ આપણે ચેતના વિશે જોયું, હવે આ શરીર શેનું બનેલું છે? તો ભગવાન કે 5 મહાભૂત. નામ આવડે છે તમને લોકોને? 5 મહાભૂત આગળ આવ્યું છે 7મા અધ્યાયના 4થા શ્લોકમાં. કયા કયા 5 મહાભૂત છે? જળ, વાયુ, અગ્નિ, આકાશ. જળ, અગ્નિ, વાયુ, આકાશ. બોલો, હજી એક બોલો. પૃથ્વી. ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ. ભૂમિ, રાપો, આપ, અનલો, વાયુ અને ખમ. બરાબર. 5 મહાભૂત છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો આ 5 મહાભૂત આપણી બધાની અંદર છે, જેનું આ શરીર બનેલું છે. આની ચર્ચા આપણે 7મા અધ્યાયમાં. બીજું, આ શરીરમાં મિથ્યા અહંકાર, અહંકાર મહાભૂત, અન્ય અહંકારો. અહંકાર આની અંદર ઇન્સ્ટોલ કરીને જ આપ્યો છે. તો કોઈ એમ કે અહંકાર થી મુક્ત થઈ જવું છે, તો થઈ શકાય? નહીં થઈ શકાય. પણ મિથ્યા અહંકારને કન્વર્ટ કરવો સાચા અહંકારમાં, બસ એ ભગવદ્ ગીતાની ટીચિંગ છે. મિથ્યા અહંકાર એટલે શું? તો કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું. સાચો અહંકાર એટલે શું? તો કે ભાઈ હું કૃષ્ણનો દાસ છું, હું તો સેવક છું. બરાબર. તો બસ આ કન્વર્ટ કરવાનું, મિથ્યા અહંકાર. બીજું, આ શરીરમાં શું છે? તો કે બુદ્ધિ છે ને તમારા બધામાં, કે નથી? બુદ્ધિ. એના પછી અવ્યક્ત. અવ્યક્ત એટલે સમજવું થોડુંક અઘરું છે. જેવું નામ છે એવું સમજવું અઘરું છે. કે એકચ્યુઅલી આ સૃષ્ટિની સર્જનની શરૂઆત જે થઈ અને મહાવિષ્ણુ દ્વારા જે મહત તત્વનું નિર્માણ થયું, તમે લોકો લેવલ 2 માં આવશો ત્યાં ચર્ચા કરીશું. તો શરૂઆતમાં અવ્યક્ત સ્વરૂપમાં હતું. બરાબર. અને એમાં જે સત્વગુણ, રજોગુણ, તમોગુણની જે બેલેન્સ અવસ્થા હતી એની વાત કરી રહ્યા છે. જ્યાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. બરાબર. એના કન્ટેન્ટ છે. એકચ્યુઅલી આ શરીરને આ જગતમાં આવવા માટેનું આ એક કન્ટેન્ટ છે. પછી 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય કઈ? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. બરાબર. 5 કર્મેન્દ્રિયો કઈ? તો કે જીભ, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ. આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ઇન્દ્રિય સાથે મન. 5 એ ઇન્દ્રિયના વિષયો છે. જે આંખ, નાક, કાન, જીભ, ત્વચા જે છે ને, આના 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બરાબર. જેમ કે આંખનો વિષય શું? તો કે રૂપ. જીભનો વિષય શું? તો કે ભાઈ રસ. નાકનો વિષય શું? તો કે ગંધ. બરાબર. આવી રીતના 5 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયના વિષયો. પછી ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય. આ સર્વને સંક્ષેપમાં કાર્યના ક્ષેત્ર અને એની આંતરક્રિયાઓને વિકાર કહેવામાં આવે છે. જયારે તમે લેવલ 2 માં આવશો ત્યારે વધારે ડિટેલમાં સમજશો. અત્યારે એટલું સમજો કે ભગવાન આપણને આપણા શરીરમાં રહેલા જે ઘટકો એની ચર્ચા કરે છે. કે ભાઈ આ શરીરની અંદર શું શું છે. બરાબર. અને આ બધા સાથે એક છે આત્મા. હવે જો આપણે આપણા શરીર વિશે તો ઘણું બધું કરીએ છીએ ને. બરાબર. આપણે જીમ જઈએ, નાહીએ, બ્રશ કરીએ, સારા સારા કપડાં પહેરીએ, સરસ તૈયાર થાય, પાર્લરમાં જાય, મેકઅપ કરીએ, પર શરીર માટે. ઓકે. પછી મન માટે પણ ઘણું બધું કરીએ છીએ ને. એન્ટરટેનમેન્ટ માટે મૂવી જોવા જઈએ, ગેમ્સ રમીએ, પઝલ. બરાબર. ફ્રેન્ડને મળવા જાય, સખીને મળવા જાય. બરાબર ને. વાતો કરીએ ફોન ઉપર સુધી. બરાબર. તો એ મન માટે. પણ આત્મા માટે આજ સુધી શું કરીએ છીએ? શરીર માટે, મન માટે તો ઘણું કરીએ છીએ. આત્મા માટે શું કરીએ છીએ? કારણ કે આનું મેઇન કન્ટેન્ટ છે આત્મા છે. આપણે આ વાત કરીએ ત્યાં આગળ 5 ઘોડા જે છે, આગળ ઇન્દ્રિય છે, લગામ છે, મન છે, આ સારથી છે, બુદ્ધિ છે, પણ પાછળ કોણ બેઠો છે? આત્મા. બસ આપણે આ ભૂલી ગયા છે. પ્રોબ્લેમ આપણો આ છે કે આમાં આત્મા છે અને એના ઉદ્ધાર માટે મારે કંઈક કરવાનું છે એ ભૂલી ગયા છે. શરીરના ઉદ્ધાર માટે, શરીરના સંબંધો માટે તો ઘણું બધું કરીએ છીએ અને આખી જિંદગી આપણે એના માટે જ કાઢીએ છીએ. બરાબર. એના માટે પૈસા, ગાડી, બંગલો, બેંક બેલેન્સ ઘણું બધું કરીએ છીએ. આવનારી પેઢી માટે પણ કરીએ છીએ. પણ આત્માના ઉદ્ધાર માટે શું? આપણે કંઈ કરતા નથી. પછી મૃત્યુ થાય પછી આપણા છોકરા એમ કે અમારા પિતૃ નડે છે. પણ આપણે કામ જ એવા કર્યા છે કે આપણે આગળ જતા નડવાના જ છીએ ને. બરાબર ને. પછી બાળકો બિચારા પિતૃ કાર્ય કરે, ગયાજીમાં તર્પણ કરવા જાય ને ગંગાજીમાં તર્પણ કરે. બરાબર. એમાં અમારા જેવા કે શાંત થાય
નહીં, કારણ કે કર્મ એવા કરે શાંત ક્યાંથી થવાના છે? તો અત્યારે હવે આપણા બાળકો આપણું પિતૃ તર્પણ કરે કે ના કરે, પિંડદાન કરે કે ના કરે, બરાબર, પણ જીવતે જીવતા ખરેખર આપણે પિતૃ કાર્ય કરવું હોય અને આપણે આપણું પિંડદાન જો કરીને જવું હોય ને, તો આપણે એટલું સમજી લેવું પડે કે હું શરીર નથી, હું આત્મા છું. જયારે આ સમજી લઈશું અત્યારે જીવતા, બરાબર, તો આપણે આત્માના ઉદ્ધાર માટે કાર્ય કરશું. અને આત્માના ઉદ્ધાર માટે આત્માનો ખોરાક શું? બરાબર, આત્માનો ખોરાક છે ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર, તો આ છે આત્માનો ખોરાક. આ આપણે જીવતા જીવતા જ આપી દઈશું, પછી આપણે ચિંતા નહીં આપણા બાળકો આપણું પિતૃ કાર્ય કરે કે ન કરે, તર્પણ કરે કે ન કરે. સૌથી આ બરાબર ઇમ્પોર્ટન્ટ વિધિ છે. હું એવું નથી કહેતો કે ના કરતા કે એવી સલાહ ના આપતા કોઈ ના કરવાની, પણ કહેવાનો મતલબ છે કે સૌથી ઉપરના લેવલનું આ પિતૃ કાર્ય છે. બરાબર, આગળની પ્રજા જેવા જેવા સંસ્કારો અને જેવું જેવું એજ્યુકેશન અત્યારે સ્કૂલોમાં અપાઈ રહ્યું છે, એ જોતા મને નથી લાગતું કે આવતા 20-25 વર્ષ પછી આવી કોઈ વિધિ અસ્તિત્વ ધરાવતી છે. કારણ કે જે આજથી 20 વર્ષ પહેલા મેં જોયું હતું અને અત્યારે તમે લોકો આજુબાજુમાં જોવો છો એમાંય ફેર છે. આજકાલ લોકો 12મા-13માની વિધિ સુધી રાહ જોવા માટે પણ તૈયાર નથી. આજકાલ ઘરમાં જે 50 વર્ષ 60 વર્ષથી જે વ્યક્તિ હોય, માતા પિતા હોય, જેને પોતાનું સર્વસ્વ આપી દીધું હોય બાળકોને, બરાબર, એ માતા પિતા જયારે શરીર છોડીને જાય તો એ ઘરના ફેમિલી મેમ્બરને એના માટે 12 દિવસ બેસીને કીર્તન કરવાનો સમય નથી રહ્યો. જોબમાં બિઝી છે, બિઝનેસમાં બિઝી છે, બરાબર. મોટા ભાગના લોકો ત્રીજું ચોથું કરી નાખે, બરાબર, ત્રીજા દિવસે બધું પૂરું. 5મા દિવસે તમે એની ઘરે જાઓ, તમને ખબર ના પડે કઈ કોઈ એક વ્યક્તિ 60 વર્ષથી હતું અને એનું શરીર છૂટી ગયું ને નથી અત્યારે. બોલો, આટલી હદે અત્યારે જોવા મળે. તમને શું લાગે 20 વર્ષ પછી, બરાબર, 25 વર્ષ પછી કે 50 વર્ષ પછી આપણું મૃત્યુ થાય ને આપણા બાળકો આપણા માટે આ બધું કરવાના એવું લાગે છે? અરે એને ખબર હશે તો કરશે ને. એને ખબર જ નહીં હોય કે આવી કોઈ વિધિ અસ્તિત્વ ધરાવે કે પિંડદાન કરવું જોઈએ, પિતૃ તર્પણ કરવું જોઈએ. તો અત્યારે આપણે સમજી લેવું પડે ને આપણે આપણા બાળકોને ભગવદ ગીતાનું જ્ઞાન આપવું પડશે, બરાબર. તો આ સનાતન ધર્મનો જે પાયો છે ટકી રહેશે. ઓકે, એક બીજું ઉદાહરણ છે કે રાજા સરસ મજાનો એક પોપટ લાવે છે, બરાબર, સરસ મજાના પાંજરા, સોનાના પાંજરામાં પોપટને મૂકે છે, બરાબર, સરસ જગ્યાએ એને એ પાંજરાને ટીંગાડે, સરસ સુગંધી કેવાય પવન આવે એવો અત્તર છાંટે છે, ફુવારા ચાલુ છે, ઠંડો પવન આવે છે, મ્યુઝિક ચાલુ છે, બધું પરફેક્ટ છે. પણ પોપટ મરી જાય છે થોડાક દિવસમાં. શું કામ? શું કામ પોપટ મરી જાય છે ભાઈ થોડાક દિવસમાં? ખોરાક ના મળે, ખાવાનું ના આપ્યું. એમ આપણું આ પાંજરું તો સોનાનું આપ્યું ભગવાને, બરાબર. અને આ પાંજરા માટે તમે બધું કરો છો, આના માટે મ્યુઝિક સાંભળીએ છીએ, ખાવાનું, જીમ બધું, પણ આત્મા માટે શું કરીએ છીએ? નહીં. તો આત્મા મરી જશે. પણ પ્રભુજી આત્માનો તો મૃત્યુ થાય નહીં. તમે તો કીધું તું નેનમ છિંદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક બીજા અધ્યાયમાં. તો અહીંયા આત્માનું મરી જવાનો મતલબ એવો છે કે આત્માનો ઉદ્ધાર ન થવો. જે ઉદ્દેશ્યના કારણે તમને મને મનુષ્ય શરીર મળ્યું હતું, એ ઉદ્દેશ્ય વ્યર્થ ગયો. અને મનુષ્ય જન્મ એ રેરેસ્ટ યોનિ છે. હું તમને કહી દઉં, કોઈ તમને એવું સમજાતું હોય કે મનુષ્યનો જન્મ આગળ જતા ફરીથી મનુષ્ય થાય, તો એ ભ્રમ મનમાંથી કાઢી નાખજો. શાસ્ત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ તમને મળશે નહીં, બરાબર. શાસ્ત્રમાં એ ઉલ્લેખ અને એ કથાઓ અને એ ઇતિહાસ જરૂર મળશે કે મનુષ્ય નીચલી યોનિમાં ગયો છે, પછી હરણ બન્યો હોય કે બીજા કોઈ પશુ પક્ષી બન્યો હોય. આ વર્ણન છે શાસ્ત્રમાં. પણ એવું ક્યાંય વર્ણન કે એવો શ્લોક નહીં મળે કે મનુષ્ય હંમેશા મનુષ્ય જ બને. તો આપણને મળેલું મનુષ્ય જન્મ રેર છે. ફરીથી આ મનુષ્ય જન્મ મળે તો કદાચ લાખો વર્ષો થઈ જાય, કરોડો વર્ષો થઈ જાય. તો બિલકુલ સાવધાન થઈ જાવ. જેટલો પણ સમય મળે, આજે એકાદશી છે, આજે સંકલ્પ લેવો જોઈએ, આજે આપણે વ્રત લેવું જોઈએ કે નહીં હું 24 કલાકમાંથી એટલીસ્ટ 24 મિનિટ ભગવાન માટે કાઢીશ, બરાબર. 24 મિનિટ એટલે એટલીસ્ટ શરૂઆતમાં તમે કરતા હોય તો ભગવાનની 3 માળા થઈ જાય. 8 મિનિટ જેવું લાગે તો 8 તેરી 24, 3 માળા સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ હું આજે એટલીસ્ટ 2-3 માળાનું સંકલ્પ હું લઈ લઉં છું, લેવો જોઈએ. અને રામ અને કૃષ્ણનું નામ લેવા મને નથી લાગતું સનાતન ધર્મી કોઈનો વાંધો હોય. અહીંયા કોઈ હું કઈ એવું નથી કહેતો કે મારા ગુરુ છે ભગવાન છે અને તમે પ્રભુપાદની માળા કરો કે તમે ભક્તિદાન સ્વામીની માળા કરો, મારા નહીં. રામકૃષ્ણની જ માળા કરવી છે. જે તમે બરાબર તમારા મારા બાપ દાદા જે કરતા હતા એ જ છે. આમાં કઈ નવીન હું તમને આપતો નથી, બરાબર. તો પ્લીઝ આજના દિવસે એકાદશીના દિવસે તમે લોકો આત્માનો જે ખોરાક છે
અને આ બ્રહ્માજી દ્વારા આપેલો મંત્ર છે, યજુર્વેદનો મંત્ર છે, બરાબર. એવું નથી કે ભાઈ આ કઈ ઇસ્કોનનો મંત્ર છે, બરાબર. મારા ગુરુ મહારાજે આપેલો મંત્ર નથી. સ્વયં બ્રહ્માજી, સ્વયં શિવજી અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવી ત્યારે ફરીથી એને પ્રતિપાદિત કરેલો મંત્ર છે. તમે લોકો જરૂરથી આનું ચેન્ટિંગ કરજો, બરાબર. આગળ અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન જ્ઞાન એટલે શું? એટલે ભગવાન જ્ઞાનની વ્યાખ્યા સમજાવવા માટે ખૂબ ડિટેલમાં 8 થી લઈને 12 શ્લોક અર્જુનને આપે છે. અને અર્જુનને કહે છે, અર્જુન, કોઈ વ્યક્તિમાં જ્ઞાન આવી જાય એનો મતલબ એવો કે પહેલી વસ્તુ એનામાં શું આવે? વિનમ્રતા. આજકાલ ઊંધું છે. આજકાલ વ્યક્તિને જ્ઞાન આવી જાય તો પહેલી વસ્તુ શું જતી રહે? વિનમ્રતા. વિનમ્રતા પેલા જતી રહે. હું બહુ બુદ્ધિશાળી છું. ઘરના જ વડીલોનું અપમાન કરતા થઈ જતા હોય છે. બહુ જ્ઞાન પ્રાપ્ત કરી લે, બહુ ભણી લે ને લોકો, આપણે જોઈએ છીએ મોટા મોટા પોલીસ અધિકારીઓ, આઈએએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ, મોટા મોટા બેંકના અધિકારીઓ, બરાબર. એની સામે એના ડબલ ઉંમરના વ્યક્તિ હોય તો પણ એનું અપમાન કરવામાં એ પાછા પડતા નથી, બરાબર ને. કોઈ દયા હોતી નથી, કરુણા. કારણ કે વિનમ્રતા પેલા મરી પરવારે, કારણ કે ભૌતિક જ્ઞાન છે. પણ આધ્યાત્મિક જ્ઞાન જયારે આવે ત્યારે પહેલી વસ્તુ શું આવી જાય વ્યક્તિમાં? વિનમ્રતા. અને એ લેવલની વિનમ્રતા આવે ખાલી મનુષ્ય યોની નહીં, કોઈ પણ યોની પ્રત્યે એને કરુણા આવે, દયા આવે. દંભ વિહીનતા થઈ જાય. જેમ તમે ભગવત ભક્તિમાં આગળ વધો, ખોટો દેખાડો તમારો બંધ થઈ જાય. દંભ વિહીનતા. આજકાલ તો દેખાડાનો જમાનો છે, બરાબર. બેંકમાં પૈસા હોય 2 લાખ રૂપિયા, બરાબર, પણ ગાડી લીધી હોય 10 લાખ રૂપિયાની લોન ઉપર. દેખાડો. બાજુવાળાએ લીધી છે તો આપણે લેવી પડે. પછી ભલે લોનના હપ્તામાં આપણે પહોંચાતું ન હોય, પહેલી તારીખે આપને પરસેવો વળી જતો હોય, એ પછીની વાત છે, પણ અત્યારે દેખાડો કરવાની વાત છે. દંભ. તો ભગવાનના ભક્તોમાં દંભ નથી હોતો, સાદું જીવન હોય છે. ભગવાનના ભક્તો અહિંસામાં માને છે, કોઈ જીવની હિંસા કરતા નથી, બરાબર. સહિષ્ણુતા. ભગવાનના ભક્તો હંમેશા સહનશીલ હોય છે, સરળ હોય છે. ભગવાનના ભક્તોનું જીવન કેવું હોય છે? સરળ, બરાબર. અને સદગુરુનો આશ્રય. કોઈ એમ કે ભગવદ્ ગીતામાં એવું ક્યાંક કીધું નથી કે ગુરુ શિષ્ય પરંપરામાં જોડાવવું જોઈએ કે દીક્ષા લેવી જોઈએ, તો એને જરૂરથી આ શ્લોક વાંચવો જોઈએ. ઇવન બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને કીધું છે, ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાને કીધું છે, અને અહીંયા 13મા અધ્યાયના 8 થી લઈને 12 શ્લોકમાં સ્વયં ભગવાન કહે છે સદગુરુ આશ્રય, મતલબ ગુરુ શિષ્ય પરંપરામાં જોડાવવું જોઈએ. ભગવાનના ભક્તો જયારે જ્ઞાન પ્રાપ્ત કરે એનામાં પવિત્રતા આવે. પવિત્રતા 2 પ્રકારની હોય, આભ્યંતર હોય, બાહ્ય હોય. તમે લોકો જેમ જેમ આગળ આવશો તમને ખ્યાલ આવશે, બરાબર. પછી સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરે. જેમ જેમ લોકો ભગવત ભક્તિમાં આવે તો પછી એને ક્રિકેટ, શેર બજાર, ટીવી સિરિયલો છૂટી જાય. અહીં કેટલા બધા એવા હશે, હું અત્યારે કહું કે ભાઈ આમાં કેટલા એવા હતા કે જેને ટીવી સિરિયલ જોવાની હેબિટ હતી અને છૂટી ગઈ. ખાલી હેન્ડરેસ કરો, બરાબર. કે ટીવી સિરિયલ પેલા ખૂબ જોતા હતા, પણ હવે ધીમે ધીમે ટેવ છે છૂટતી જાય છે. કોઈ છે વિરલાઓ? તો વાંધો નહીં, છે તો ખરી થોડા ઘણા. મતલબ અહીં ભગવાન કહે છે એ સાચું છે. શું? તો કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. હવે અહીંયા હેન્ડરેસ છે 18 પાર્ટિસિપેન્ટને. તો આ 18 પાર્ટિસિપેન્ટને તમે પૂછી જો કે ભાઈ તમને કોઈ ફોન કરીને કીધું છે કે તમે ટીવી સિરિયલ જોવાનું બંધ કરી દો, તમારે ઇસ્કોનના ક્લાસ સાંભળવો હોય તમારે ટીવી સિરિયલ નહીં જોવાની, આવું કોઈ તમને કોઈ ફોન કરીને કે તમારી પાસે કોઈ વચન કે લેખિતમાં કોઈ લેવડાવ્યું છે? નહીં. તો કોને છોડ્યું છે આ? તમે પોતે, જાતે. મેં છોડ્યું છે કેવી રીતના? મારી જાતે. મને કોઈ કીધું નથી. શું કામ? તો કે ભાઈ આ જ્ઞાન જ એવું છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરો તો એની મેળે જ ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ થાય, મિથ્યા અહંકારનો અભાવ થઈ જાય, તમારામાં દાસત્વ આવે, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં અનિષ્ટની અનુભૂતિ થાય. અરે જન્મમાં બહુ દુઃખ છે. તમે શ્રીમદ ભાગવતમની અંદર કપિલ મહારાજના, કપિલ દેવના ઉપદેશો, ભગવાન કપિલના ઉપદેશો જે સાંભળો, બરાબર. એના ઉપરથી એક મૂવી પણ છે યુટ્યુબની અંદર, બરાબર. બર્થ અગેન ડેથ અગેન નાનું એવું મૂવી છે, તમને લોકોને સમય મળે તો જરૂર જોજો. કે ભાઈ જન્મની અંદર બહુ પીડા છે, માતાના ગર્ભમાં આપણે હતા ત્યારે બહુ દુઃખ છે, બરાબર. અને એ સમયે ભગવાન કૃપા કરીને દર્શન આપીને આપણે ત્યાં એને વચન આપીને આવ્યા છે કે આ વખતે હું જન્મ લઈશ ને તો હું ભગવાન તમારી ભક્તિ કરીશ. જન્મમાં બહુ પીડા છે, બરાબર. આનું એક્ઝામ્પલ તમે એમનેમ જોવો તો બાળકનો જન્મ થાય તો બાળકને તરત જ પેલા તો સર્વિસ કરવામાં આવે, ધોકાવવામાં આવે ઊંધું લટકાડીને. અને જ્યાં સુધી રડે નહીં, બરાબર, ત્યાં સુધી ડોક્ટરને શાંતિ ન થાય. બાળક રડતું હોય ને, માં હસતી હોય ત્યારે માને ત્યારે આનંદ આવે, મારું બાળક રડવા માંડ્યું. જો બાળક રડે નહીં તો માં અને ડોક્ટર બે દુખી થઈ જાય, ડોક્ટરનું ટેન્શન વધી જાય. કારણ કે રડે નહીં એટલે શ્વાસ ઘૂંટાઈ જાય અને બાળક છે મેન્ટલી રિટાર્ડેડ થઈ જાય, એનું બ્રેનનો
ડેવલપમેન્ટ બંધ થઈ જાય તો બાળક મંદ બુદ્ધિનું અથવા તો આગળ જતા ગાંડું થઈ જાય, પાગલ. બરાબર. તો આવતા વેત આપણી શરૂઆત આ જગતમાં આવવાની શરૂઆત રડવાથી થઈ અને માર ખાવાથી થઈ છે. અને આપણને એમ થાય કે જન્મ લેવો બહુ આનંદની વસ્તુ છે. બીજું મૃત્યુમાં દુઃખ છે કે નહીં? બરાબર. મૃત્યુમાં દુઃખ છે એટલે તો આપણે મૃત્યુ વિશે વાત નથી કરતા, વિચારતા નથી. કાં તો કે મારે તો હજી જીવવાનું છે, મારે હજી વાર છે. બરાબર. હજારો વીછીઓ એક સાથે ડંખ આપે એટલી વેદના થાય ત્યારે મૃત્યુ આવે. એટલે તો મૃત્યુ આવે ને ત્યારે મોઢામાંથી, નાકમાંથી અને શરીરમાં જેટલા પણ દ્વાર છે ત્યાંથી મળ નીકળવાનું ચાલુ થાય. બીકોઝ ઓફ ડર, ભય. યમદૂતનું જે સ્વરૂપ છે ભયાવહ છે, એટલે મળમૂત્રનો ત્યાગ થઈ જતો હોય છે. મૃત્યુ જરા, એના પછી આવે ગડપણ. ગડપણમાં તકલીફ છે કે નહીં? યુવાનીમાં જે આનંદ હતો એ આનંદ ગડપણમાં નથી. એ તો વૈષ્ણવ પરિવાર સાથે જોડાય તો હજી એમ લાગે કે ના, હવે જિંદગી જીવી રહ્યા છીએ. બાકી તમારી આજુબાજુમાં અમુક જે વૃદ્ધો જો તો જીવન જીવવાનો એની પાસે કોઈ ગોલ નથી રહ્યો. બરાબર. કારણ કે એની સાથે જે મિત્રો હતા, બરાબર, મોટા ભાગના મિત્રો જતા રહ્યા. માથે હાથ મૂકવા વાળા માતા પિતા નથી, નાના નાનીમાં નથી, હવે દાદા દાદી નથી માથે હાથ મૂકીને વાલ કરે, દાદા દાદીમાં નથી, નાના નાની નથી, કાકા કાકી નથી. બરાબર. એક ઉંમરે એ વ્યક્તિ એકલો થઈ જાય ને ક્યારેક તો એવું બને કે એમના પતિ પત્ની, બરાબર, જે સાથી હોય એ પણ ના હોય. વૃદ્ધાવસ્થામાં ખૂબ તકલીફ છે. આ તો સંબંધોની વાત થઈ. ઇમોશનલી એકદમ પડી ભાંગે શરીર, બરાબર, અને શારીરિક રીતના પણ શરીર પડી ભાંગતું હોય છે છેલ્લે. બરાબર. કઈ ને કઈ બીમારીઓ આવતી હોય. પણ જો એ વૈષ્ણવ હોય ને તો આ બધી વસ્તુ એને અસર કરી શકતી નથી, કારણ કે આ બધું વસ્તુ વિશે વિચારવાનો એની પાસે સમય હોતો નથી. કારણ કે ઉલટાનું વૈષ્ણવમાં જે વૃદ્ધ થાય, બરાબર, અને જે નિવૃત્ત થાય ને તો એને એ વાતનો આનંદ હોય છે કે યસ, હવે હું જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો. હવે હું વૃંદાવન રોકાઈ શકીશ, 1 મહિનો રોકાવું. હવે હું માયાપુર રોકાઈ શકીશ. હવે હું જ્યાં જ્યાં કથા કીર્તન હોય, હવે મંદિરમાં સેવા માટે મને કોઈ અવરોધ નથી. અને આમે પછી દીકરાને વહુ એ જ ઈચ્છતા હોય, બરાબર, કે આ ભાભા જાય તો સારું, બરાબર, મંદિરે જેટલો ટાઈમ વધારે રહે એ સારું. અત્યારના જે મુજબના સંસ્કાર ને જે મુજબના એજ્યુકેશન પ્રમાણે તો આવનારા બાળકો આવું જ ઈચ્છવાના છે. બરાબર. તો જરામાં તકલીફ છે, વ્યાધિ, એના પછી બીમારીમાં તકલીફ છે. કોને બીમારીમાં આનંદ આવે? તો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં અનિષ્ટની અનુભૂતિ અને વૈરાગ્ય. ભગવદ ગીતા વાંચવાથી વૈરાગ્ય આવવું જોઈએ, પણ ખોટું વૈરાગ્ય નહીં. વૈરાગ્ય એટલે એવું નહીં છોડો ઘર બાર ચલો હરિદ્વાર, પત્નીનું થાવું હોય થાય, બાળકોનું થાવું હોય થાય, આપણે આપણું કરી લઈએ. આ વૈરાગ્ય નથી. વૈરાગ્ય નો મતલબ આપણી પાસે જે કંઈ પણ છે એ બધું જ કૃષ્ણની સેવામાં આપી દેવું, અને આપણો એ ભાવ હોવો જોઈએ કે ભાઈ હું માલિક નથી, મારી પાસે જે કંઈ છે એના માલિક કૃષ્ણ છે. મારી પાસે સંપત્તિ હોય, ધન હોય, જમીન જાયદાદ હોય, મારા પત્ની, મારા બાળકો, કોની માલિકી છે? કૃષ્ણની. તો હું ગમે એમ કરીને આ બધાને કૃષ્ણની સેવામાં લગાડું. આને સાચો વૈરાગ્ય કીધો છે. બાકી જે વૈરાગ્ય છે ફલગુ વૈરાગ્ય છે. બાળકો, પત્ની, ઘર, અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ. મમતામાંથી મુક્તિ. હરે કૃષ્ણ. મમતામાંથી મુક્તિ એટલે એવું નહીં કે એને છોડી દેવું, કે એના પ્રત્યે આપને કઈ પ્રેમ ના હોય, બરાબર, પણ આસક્તિમાંથી મુક્તિ થઈ જવી. એના પ્રત્યે ખોટી આસક્તિ ના હોય. આખો દિવસ પત્ની પત્ની પત્ની, બાળકો બાળકો નહીં, બરાબર, એને ભગવાનની તરફ વાળવા જોઈએ. ઓકે. અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ અને મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ ભાવ. આ બે શબ્દ મેં રેડ કર્યા છે, તમે જોયું હોય તો. સદગુરુનો આશ્રય અને મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ. આને જ્ઞાન કીધું છે. કોઈ કૃષ્ણ ભક્તિમાં આવે, કોઈ એમ કે હું જ્ઞાની છું, તો આના ઉપરથી ખબર પડે જ્ઞાની હોય તો એક તો એ 4 પરંપરામાંથી એક પરંપરામાં જોડાયેલો હોય, એ શિષ્ય હોવો જોઈએ, બરાબર, અને શિષ્યના જે ગુણો આપ્યા છે ગુણો ધરાવતો હોય. બીજું તો કે ભગવાનનો અનન્ય ભક્ત હોય, કૃષ્ણનો, તો આ જ્ઞાની છે. એકાંતવાસની ઈચ્છા, બરાબર. એકાંતવાસ એટલે એવું ને ઘર છોડીને જતું રહેવું. અહીંયા આપણે સવારમાં જે 80 90 100 પાર્ટિસિપન્ટ મળીએ છીએ, આ પણ એકાંત છે. અત્યારે આપણે ભૌતિક જગતથી ડિસ્કનેક્ટ છીએ ને. આપણે ભૌતિક જગત અત્યારે કઈ લેવા દેવા નથી. આ 1 કલાકમાં 1.5 કલાકમાં આપણે કોઈ ચર્ચા નથી કરતા. આ એકાંત છે. સામાન્ય જનસમૂહથી અલિપ્ત, જ્યાં સટ્ટાની, શેરબજારની, રાજકારણની ચર્ચાઓ ચાલે છે, આવા લોકોથી ભગવાનનો ભક્ત દૂર થઈ આત્મ સાક્ષાત્કારનો મહત્વનો સ્વીકાર કરે છે. એને ખબર પડી જાય છે કે હું શરીર નથી, હું તો આત્મા છું, મારે મારા આત્મા માટે કંઈક કરવું. એનો એ મહત્વનો સ્વીકાર કરે છે. અને પરમ બ્રહ્મ કોણ છે? પરમ બ્રહ્મ પરમ ધામ. આ તો અર્જુને આપણે 10મા અધ્યાયમાં કીધું. પરમ બ્રહ્મ કોણ છે? કૃષ્ણ. તો એની તાત્વિક શોધ
એવું નહીં કે ભાઈ ના ના હવે આપણે વાત થઈ હતી હવે અમે તો જાણીએ છીએ કૃષ્ણ ભગવાન છે આ બરાબર છે, પણ એમ નહીં. તાત્વિક શોધ, ભગવદ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, બરાબર, પ્રભુપાદના બીજા બધા પુસ્તકો આ વાંચો અને એને તત્વતઃ કૃષ્ણને જાણો કે કૃષ્ણ ખરેખર કોણ છે. સાત્વિક શોધ. અને આ કરે તો ભગવાન કે જ્ઞાની છે. આના સિવાયનું બધું અજ્ઞાન છે. બરાબર, ભગવાને જ્ઞાનની વ્યાખ્યા. હવે ભગવાન કેવું જ્ઞેયની વ્યાખ્યા આપો અર્જુન, કે જે જાણીને બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે અને મારે આધીન છે. બ્રહ્મ ભગવાનની વિભૂતિ છે, આત્મા ભગવાનની શક્તિ છે, ભગવાનને આધીન છે. તો આ ભૌતિક જગતના કાર્યકારણથી પરે છે. બરાબર, તો જ્ઞેય વિશે ભગવાન અર્જુન કહે છે. તો જ્ઞેય કોણ છે? તો કે પરમાત્મા. આ બધું જાણીને કૃષ્ણ વિશે જાણવાનું છે, કૃષ્ણ પરમાત્મા વિશે જાણવું છે. એટલે ભગવાન અહીંયા 15મા શ્લોકમાં પરમાત્મા વિશે વાત કરે છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ, પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે. આપણી બધી ઇન્દ્રિયો ક્યાંથી આવી? તમને કાન, નાક, જીભ બધું છે શેના કારણે છે? તો કે પંચ મહાભૂતના કારણે. એનું આ શરીર બનેલું છે ને. અચ્છા, પંચ મહાભૂત ક્યાંથી આવ્યા? ભગવાને 7મા અધ્યાયના 4થા શ્લોકમાં કીધું કે ભાઈ એ તો મારી શક્તિ છે. અહમ સર્વસ્ય પ્રભો 10.8માં પણ કીધું. તો મતલબ ઇન્દ્રિયો ક્યાંથી આવી? તો કે ભગવાન પાસેથી. આદિ સ્ત્રોત કોણ છે? કૃષ્ણ. છતાં તેઓ કેવા છે? ઇન્દ્રિય રહિત. ભગવાનને કોઈ ઇન્દ્રિય નથી. આપણે આંખ છે, નાક છે, કાન છે. ભગવાનને આંખ નથી, ભગવાનને નાક નથી, ભગવાનને કાન નથી. ભગવાન કેવા છે? ઇન્દ્રિય વગરના. સાચું ને? આવું જ છે ને, ભગવાનને કોઈ ઇન્દ્રિય નથી. તો પછી તમે ભોગ શું કામ લગાડો? ભગવાનને ઇન્દ્રિય, ભગવાન જમશે કેવી રીતના? બોલો. આપણા જેવી નથી. આપણા જેવી નથી. દિવ્ય છે પ્રભુજી, દિવ્ય છે. આપણે સારો એવો શિયાળો ચાલુ થઈ જાય ને તો આપણે શરદી થઈ જાય નાકમાંથી. ભગવાનનું નાક એવું નથી. બરાબર ને? ભગવાનના કાન એવા નથી. આપણે અમુક ડેસિબલના અવાજ સાંભળી શકીએ છીએ, એનાથી વધારે ડેસિબલનો અવાજ આવે કાનનો પડદો ફાટી જાય. ભગવાનની ઇન્દ્રિય આવી નથી. ભગવાન આ બ્રહ્માંડનો સૌથી બરાબર તેજ અવાજ હોય તો એ પણ સાંભળી શકવા માટે સક્ષમ છે. અને ભગવાનની ઇન્દ્રિય, ભગવાનના કાન એવા સક્ષમ છે કે ઇવન તમે બોલીએ નહીં અને મનમાં ખાલી વિચાર ચાલતો હોય તો એ સાંભળવા માટે ભગવાનના કાન સક્ષમ છે. તો આપણા એવા કાન નથી, આપણી એવી જીભ નથી. ભગવાનની ઇન્દ્રિય પંચ મહાભૂતમાંથી બનેલી નથી. આપણી શેમાંથી બનેલી છે? પંચ મહાભૂતમાં. અને પંચ મહાભૂતમાંથી બનેલી હોવાના કારણે, ભૌતિકતાથી દૂષિત હોવાના કારણે એની એક મર્યાદા છે. તમારા ને મારા જોવામાં એક મર્યાદા છે, તમારા ને મારા સાંભળવામાં એક મર્યાદા છે. ભગવાનમાં એ મર્યાદા નથી. દ્રૌપદી માતા હસ્તિનાપુરના ધૃતરાષ્ટ્રની સભામાં જયારે કહે છે ગોવિંદા ગોવિંદા, ત્યારે ભગવાન તો દ્વારકામાં હતા. હવે ક્યાં દિલ્હી ને ક્યાં દ્વારકા, એનું બેનું ડિસ્ટન્સ જોવો. બરાબર, તો ભગવાન તો ત્યાં પણ સાંભળે છે. બરાબર, ભગવાનના પગ આપણા જેવા નથી. આપણે દિલ્હી થી દ્વારકા જો ચાલીને જવું હોય તો કદાચ મહિનાઓ ને વર્ષો જાય, અને કદાચ કાર લઈને જાય તો પણ દિવસો જાય. બરાબર, અને ફ્લાઇટમાં જાય તો પણ કલાકો થાય. પણ ભગવાન એક ક્ષણની અંદર, જયારે ગોવિંદા કીધું છે તો ભગવાન ઉપસ્થિત છે. બરાબર, ઓન ધ સ્પોટ. તો ભગવાનની ઇન્દ્રિય અને આપણી ઇન્દ્રિય ફેર છે. એટલે આ વસ્તુ કોણ સમજાવી શકે? અહીંયા ઇન્દ્રિય રહિત તો લખી નાખ્યું. આને સમજાવવાળા એમ પણ સમજાવી શકે કે ભગવાનને કોઈ ઇન્દ્રિય નથી, ભગવાન નિરાકાર છે. જોયું ને, અમે કહેતા હતા ને ભગવાન નિરાકાર. જો ભગવાનને આકાર નથી, ભગવાનને નાક નથી, કાન નથી, મોઢું નથી, હાથ નથી, પગ નથી. અચ્છા, તારે છે, તારા બાપુજીને છે, તારા દાદાને છે બધું, પણ બસ ભગવાનને નથી. આ પાખંડી કહેવાય. આવી જે ફિલોસોફી લોકોને સમજાવે છે કે ભગવાન નિરાકાર છે, કેવો છે? માયાવાદ છે અને નરિયો પાખંડ છે. બરાબર, પણ જયારે કોઈ ગુરુ શિષ્યમાં જોડાય તો એ સમજાવી શકે કે ઇન્દ્રિય રહિત એટલે આપણા જેવી નથી. જો ભગવાનને ઇન્દ્રિય ના હોત ને, મુખ ના હોત, તો આગળ એમ ના કહેત કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. તમે મને ભોગ લગાડો. અસ્નામી, હું ગ્રહણ કરું છું. યત કરોસી યજ્ઞાસી યજ્જોસી દદાતિ યત, હું જમું છું. તો ભગવાન એવું કહેત નહીં. જીવોના પાલન કરનાર હોવા છતાં ભગવાન અનાસક્ત છે. પ્રકૃતિના ગુણોથી ભગવાન પરે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એને લેવા દેવા નથી, પણ એ ગુણોના સ્વામી છે. માયાદેવીના ભગવાન પોતે સ્વામી છે. પરમાત્માને જાણવાની વાત છે. અર્જુનનો પ્રશ્ન છે પ્રભુ મારે જ્ઞેય વિશે જાણવું છે. એટલે ભગવાન આ સમજાવે છે કે જ્ઞેય, ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લો, પણ આ શ્લોકને તમે સમજી નથી શકતા તો મતલબ તમે એ જ્ઞાનનો ગોલ પ્રાપ્ત ના કર્યું.
5.5 વર્ષ સુધી કોઈ વ્યક્તિ ડોક્ટર નું ભણે, MBBS ભણે, પણ એનો ગોલ શું છે? તો કે બહાર નીકળીને ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરવી, સમાજની અંદર ડોક્ટર તરીકેનું સન્માન પ્રાપ્ત કરવું. આ એનો જ્ઞેય છે. તો કોઈ વેદો વાંચે, ઉપનિષદ વાંચે, તો એનો અલ્ટિમેટ જ્ઞેય શું હોવો જોઈએ? તો કે કૃષ્ણને જાણી લે અને સમાજની અંદર એ ભક્તિનો પ્રચાર કરે, પોતે ભક્ત બને. ધેટ ઇઝ જ્ઞેય. ઘણા બધા વેદો વાંચે છે પણ કૃષ્ણને ઓળખી નથી શકતા. એટલે અહીંયા અર્જુને પૂછ્યું, પ્રભુ જ્ઞેય વિશે જણાવો. એટલે આ પ્રમાણે ભગવાન કહે છે, મેં તને કાર્યક્ષેત્ર એટલે કે શરીર, જ્ઞાન, જ્ઞેય આનું વર્ણન કર્યું. હવે આ કોણ જાણી શકે? જો ભગવદ્ ગીતા બધા વાંચે છે, એવું નથી કે આપણે ઇસ્કોન વાળા વાંચીએ છીએ. 4 સંપ્રદાય તો વાંચે છે, એના સિવાયના અપસંપ્રદાયો, બરાબર, અમુક જે મત અને જે પંથ છે, બરાબર, જે ખરેખર ઓથેન્ટિક સંપ્રદાય પણ નથી અને એમાં હજારો માણસો જોડાયેલા પણ છે અત્યારે પણ, એ લોકો ભગવદ્ ગીતાઓ તો વાંચે જ છે. પણ હવે તમે ને હું જે સમજી શકીએ છીએ આ વસ્તુ, એ લોકો શું કામ નથી સમજી શકતા? આવો પ્રશ્ન આપણે થવો જોઈએ ને. સેમ શ્લોક છે, સેમ અનુવાદ છે અને પ્રભુપાદની ભગવદ્ ગીતા બધા માટે અવેલેબલ છે, એ લોકો શું કામ નથી સમજી શકતા? કારણ કે ભગવાન કહે છે, મદ ભક્ત એતદ વિજ્ઞાય. આ કોણ સમજી શકશે? તો કે કેવળ મારા ભક્તો. ભક્તો અસી મે સખા ચેતી, આપણે 4થા અધ્યાયના 3જા શ્લોકમાં પણ ભણ્યા હતા, બરાબર. મારો ભક્ત હોય, મારો સખા હોય, બસ એના માટે ભગવદ્ ગીતા છે. અને માત્ર એ જ પૂર્ણપણે સમજી શકે છે અને એ મારા ભાવને પામે છે, એ ગોલોકધામ આવશે. મદ ભક્ત. તો તમારે ભગવદ્ ગીતા સમજવી હોય તો તમારે શું કરવું પડશે? ભગવાનના ભક્ત બનવું પડશે. હું તમને શું કામ 4થા અધ્યાયથી માળા કરાવું છું? હું તમને શું કામ ભોગ લગાડવા માટે વિનંતી કરું છું? બરાબર, કારણ કે એ ભક્ત બનવાની શરૂઆતના જે પ્રથમ પગથિયા, વૈધિ ભક્તિ, બરાબર, એ હું તમને કરાવી રહ્યો છું, જે મારા ગુરુ મહારાજે શીખડાવ્યું છે, બરાબર, ને પ્રભુપાદે, બરાબર. ભક્તિ બનવાના સાધનો છે ને? હા, સાધના, વૈધિ સાધના ભક્તિ, બરાબર. તો ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે, આપણે એ જોયું છે, બરાબર. તો આ ભૌતિક પ્રકૃતિ. હવે અર્જુનનો પ્રશ્ન હતો કે પ્રભુ પ્રકૃતિ એટલે શું? તો ભગવાન આગળ એનો જવાબ આપે છે કે ભાઈ, પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા, બરાબર. એનો વિકાર, જે કઈ ઈચ્છા, દ્વેષ, એ આ ગુણો ના કારણે પ્રકૃતિજન્ય છે, બરાબર. વિડીયોમાં કઈ પ્રોબ્લેમ થાય છે ને? ઓકે. તો આ 84 લાખ યોની તરફ આપણને આ કર્મ દોડી જાય છે, ભૌતિક પ્રકૃતિ, બરાબર, ના આધીન થતા કર્મ. એટલે ભગવાન આગળ સમજાવે છે પ્રકૃતિ વિશે કે પ્રકૃતિ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય. જગતમાં જે કઈ કારણ છે, જે કઈ કાર્યો થાય છે, અને અલ્ટિમેટ હેતુ કોણ છે? પ્રકૃતિ, માયા દેવી, દુર્ગા દેવી. અને જીવ, બરાબર, આ જગતમાં વિવિધ સુખો દુઃખો ભોગવવાનું કારણ બની જાય છે. એકચ્યુઅલી જીવ આના માટે બનેલું નથી, આ ભૌતિક જગતના સુખ દુઃખ ભોગવવા માટે. પણ જીવ જ્યારે ઈચ્છા કરે છે, ભૌતિક જગતમાં આવે છે અને અલગ અલગ યોની એને આ પ્રકૃતિ એટલે કે માયા દેવી એટલે કે દુર્ગા દેવીના અંદરમાં એને યોની અલગ અલગ પ્રાપ્ત થાય છે અને એ મુજબ એ સુખ અને દુઃખ ભોગવે છે. જેવી રીતના માણસ અહીંયા લટકે છે વૃક્ષમાં, બરાબર, ભગવાન ઉપરથી એને હાથ લાંબો કરે છે. જેમ આપને બધાને ભગવદ્ ગીતા આપે છે ભગવાન, અર્જુનજી આટલું સમજાવે છે, આપણા માટે પ્રશ્ન પૂછે છે, પણ આપણે ભગવદ્ ગીતાનું એ જ્ઞાન જીવનમાં ઉતારવા તૈયાર નથી. એમ આ ભાઈને ભગવાન સ્વયં બોલાવે છે, પણ ભાઈ શું કહે છે? બહુ મજા આવે છે, અહીંયા તો મધ પડે છે ને મધ ચાટવામાં મજા છે. એમ આપણને આ ભૌતિક જગતના ભોગો ચાટવામાં મજા છે. આપણે ચાટી રહ્યા છીએ સવારથી સાંજ સુધી, આખી જિંદગી એ ભોગો ભોગવવા આપણે ચાટવામાં આનંદ આવે છે. આપણે એ નથી જોતા કે હાથ છૂટી જશે ને તો નીચે જો વિસેલા સાપ છે, બરાબર, નીચલી યોની પ્રાપ્ત થશે, બરાબર, ઝેરીલા સાપ છે. અને એ નહીં થાય તો અહીંયા હાથી રેડી છે ગમે ત્યારે આપણું, બરાબર, થળિયા હોતું વૃક્ષ ઉડાડી દેવા માટે, બરાબર. અને એ ના હોય તો અહીંયા કાળો ને સફેદ બે ઉંદર છે. કાળો છે રાત છે ને સફેદ છે દિવસ છે. એ સતત આ ડાળખીને કોતરી રહ્યા છે. એમ તમારું ને મારું આયુષ્ય, બરાબર, આ કાળા અને સફેદ ઉંદર દ્વારા કાળ સ્વરૂપે તરત રોજે કોતરવામાં આવે છે. રોજ સવાર પડે છે ત્યારે મતલબ આપણા જીવનમાંથી એક દિવસ ઓછો થઈ ગયો છે, બરાબર. વર્ષે આપણો બર્થડે આવે છે, ખૂબ ભાવપૂર્વક આપણે ઉજવીએ છીએ આનંદથી, પણ ખરેખર એક વર્ષ ઓછું થઈ ગયું જીવનમાંથી. વિચારો કે આ વર્ષમાં શું કર્યું, બરાબર. આમ કરતા કરતા આયુષ્ય પૂરું થઈ જશે અને આપણે ઘોર નરકની યાતનાઓ ભોગવવા માટે આપણી યાત્રાને શરૂ કરી દઈશું. તો આ ભગવાન અહીંયા હાથ ઊંચો કરે છે, પણ આપણે આનંદ છે. આપણે આ મધમાખી ડંખ મારે છે ને, આપણે ઇવન એની પરવા આપણે નથી કરતા. મધમાખીનો ડંખ એટલે 3 પ્રકારના જે શૂલ, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, આ 3 પ્રકારના દુઃખ હંમેશા તમને મને હેરાન કરે છે. આમાંથી કોઈ બચી ના શકે, આ જગતનું કોઈ જીવ આ 3 શૂલમાંથી, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક, બરાબર, કોઈ બચવા માટે સક્ષમ નથી. છતાં પણ આ તો કહેવાય ને,
બરાબર, તમાચો મારીને ગાલ લાલ રાખવાની વાત છે કે ભાઈ હું આપણે મળીએ ગમે ને પૂછે ભાઈ કેમ છો, મજામાં હો ભાઈ, એકદમ આનંદમાં, મજામાં. બરાબર. પછી જયારે તમે એના મિત્ર હોય ને એકવાર નજીકમાં બેસો ને પછી પૂછો ભાઈ શું ચાલે, હા ભાઈ બહુ તકલીફ છે, લોનમાં ભેગું થતું નથી, આ આટલા માંગે છે, પત્ની હેરાન કરે છે, બીમારી છે, ડાયાબિટીસ કાબુમાં નથી આવતું, ગમે એમ દવા લઈ તો, બરાબર, આ ઓપરેશન ફલાણું ઓપરેશન, આ કઈ ને કઈ જીવનમાં મુશ્કેલી. પણ કોઈ પૂછે તો શું કે મજામાં છે. અચ્છા, તો ભગવાને ખોટું લખ્યું ભગવદ ગીતામાં, દુખાલયમ અશાશ્વતમ. આ જગતના ઉપર લેબલ મારેલો દુખાલયમાં આપણે કઈ મજામાં છીએ, કેવી રીતના હોઈ શકીએ? આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવે છે. આપણે ભોગવીએ છીએ ને, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને પ્રકૃતિમય જીવન જીવે. કોઈ સત્વગુણમય જીવે, કોઈ રજોગુણમય, અને કોઈ તમોગુણમય જીવન જીવે છે. અને એ ભૌતિક પ્રકૃતિના સંગ સાથે, એના સંગના કારણે થયું છે. આ રીતે વિભિન્ન યોનિઓમાં, અને આ સંગ થાય એટલે અલગ ઈષ્ટ અને અનિષ્ટ, ઉપરની યોની, નીચેની યોની. સત્વગુણમાં હોય તો ઉપરની યોની, તમોગુણમાં હોય તો નીચેની યોની એને પ્રાપ્ત થાય છે. ભગવાનના ભક્તો આ 3 ગુણમાં કાર્ય કરતા નથી, એટલે ઉપરની યોની પણ નહીં, નીચેની યોની પણ નહીં. ક્યાં જાય છે? ભગવત ધામ. બરાબર. હવે પરમાત્મા વિશે કોઈને શંકા હોય તો ભગવાન પોતાના વિશે ફરીથી કહે છે, ઉપદ્રષ્ટા ચ અનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. તો અહીંયા ભગવાન કહે છે પરમાત્મેથી, પરમાત્મા હું સ્વયં, બરાબર, આ એક દિવ્ય ભોગતા તરીકે શરીરમાં રહું છું, અને હું જ ઈશ્વર છું, સર્વોપરી સ્વામી છું. હું સાક્ષી, 2 વસ્તુ ભગવાન કરે છે, ઉપદ્રષ્ટા અને અનુમંતા. સાક્ષી પૂરનાર અને અનુમતિ આપનાર પરમાત્મા તરીકે બેઠા છે. અને એ કોણ છે? સ્વયં ભગવાન. જે મનુષ્ય આ વસ્તુ જાણી લે, શું? પ્રકૃતિ, જીવ અને પ્રકૃતિના ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ સાથેનો સંબંધ, આ કોઈ જો જાણી લેશે ને, નિશ્ચિત મુકામને પામશે. વર્તમાન સ્થિતિ ગમે તે હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, ધનવાન હોય, ગરીબ હોય, બરાબર, ગમે તે એની ઉંમર અવસ્થા હોય, તોય એનો પુનર્જન્મ થશે નહીં. એકચ્યુઅલી આ આવતા અધ્યાય ની શરૂઆત ભગવાનને કરવી છે, એટલે અર્જુનના મનમાં પ્રશ્ન ઉપજે એટલા માટે આ શ્લોક અહીંયા મૂક્યો છે. શું? તો કે પ્રકૃતિ, એના વિશે કીધું, જીવ, એના વિશે તો બીજા અધ્યાયથી ચર્ચા છે. પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા વિશે ભગવાને હજી વાત કરી નથી અર્જુનને, પણ ભગવાને કીધું કે આ કોઈ જાણી લે, બરાબર, તો નિશ્ચિત મુકામને પામશે. તો અર્જુનના મનમાં પ્રશ્ન થાય ને, તો પછી પ્રકૃતિના 3 ગુણો વિશે તો માહિતી આપો. આ જાણીએ તો પુનર્જન્મ નહીં થાય. અને એટલા માટે 14મો અધ્યાયની શરૂઆત થશે પ્રકૃતિના 3 ગુણો. બરાબર. તો કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા, કેટલાક પોતાની અંદર યોગ દ્વારા, કોઈ જ્ઞાન ઉપાર્જન દ્વારા, કોઈ નિષ્કામ કર્મ દ્વારા અલગ અલગ રીતના ભગવાનને કહેવાય કે પામવાની કોશિશ કરે. પણ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ભક્તિ. હવે ઘણા એવા લોકો હોય કે જે શાસ્ત્ર વાંચી ના શકે, બરાબર, પોતે અભણ હોય, લખી ના શકે, નોટ ના બનાવી શકે, એને ભગવાન પ્રાપ્ત ના થાય. તો ભગવાન એ સરસ કહે છે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર ના હોય તો એને શું કરવું? તો કે અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે સાંભળવાનું, ખાલી સાંભળવાનું, શ્રવણ કરવાનું, અને એની ઉપાસના કરવાની ભગવાનની. બરાબર. ઘણા બધા એવા હોય કે ભાઈ ના, બરાબર, ના વાંચી શકતા હોય, અથવા વાંચીને પણ સમજી ના શકતા હોય, તો શું કરવાનું? કે ભાઈ અધિકારી પુરુષ આ શબ્દ વાપર્યો છે, તમે અનુવાદમાં વાંચો. અધિકારી પુરુષ એટલે કોણ? તો કે જ્ઞાન આપનાર અધિકારી કોણ? તમે લોકો તમારા બાળકને સ્કૂલમાં મૂકો તો તમે પેલા વસ્તુ જોવો છો ને કે ભાઈ આ જે સ્કૂલ કોલેજ છે એ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે ને, ઓથેન્ટિક છે ને. પછી તમે એ જાણવાની કોશિશ કરો ને કે ભાઈ એમાં જે ટીચર છે એ ભણેલ ગણેલ તો છે ને, એને કઈ જે કઈ બીએડ કરવું હોય કે આગળના જે કઈ હોય ક્વોલિફિકેશન, અર્જિત તો કરેલું છે ને, ફેક તો નથી ને. બરાબર. એને એના પ્રોફેસર પાસેથી જ્ઞાન લીધું ને, એના પ્રોફેસરે એના પ્રોફેસર પાસેથી જ્ઞાન તો લીધું ને, એની પાસે એક યોગ્ય ડિગ્રી તો છે ને. બરાબર. પછી મારા છોકરાને ભણાવે તો આપણને હાશકારો થાય, ના, સારી કોલેજ, સારા ટીચર. એમ આયા ભગવાન કહે છે કે તમારે જો ભગવદ ગીતાનું જ્ઞાન, ભાગવતમનું જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અધિકારી પુરુષ પાસેથી સાંભળો. જે 4થા અધ્યાયના પહેલા બીજા શ્લોકમાં ભગવાને વિસ્તારથી કીધું છે, એવમ પરંપરા પ્રાપ્તિ. તો અહીંયા પણ ગમે ત્યાંથી સાંભળવું નહીં. તમે કોઈ પાસેથી સાંભળો તો તમને પેલો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ એમના ગુરુ કોણ, એના ગુરુ કોણ, એના ગુરુ કોણ? શું એ ગુરુ શિષ્ય પરંપરા સાથે છે? 4માંથી એક પરંપરા સાથે જોડાયેલા છે? બસ, તો એને પાસેથી ખાલી સાંભળવાથી જન્મ મૃત્યુના માર્ગને પાર કરી જવાય છે, ખાલી સાંભળવું. એટલે જે મનુષ્ય પરમાત્મા, જયારે મનુષ્ય આવી રીતના સાંભળે છે તો એ પરમાત્માને સર્વ શરીરમાં આત્માની સાથે રહેલો જાણે છે અને સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલો આત્માનું કોઈ મૃત્યુ નથી અને પરમાત્મા ક્યારે નષ્ટ થતા નથી. અને સત્ય જોવા લાગે છે. ક્યારે? જ્યારે અધિકારી પુરુષ પાસેથી સાંભળે. અને ત્યારે એ વ્યક્તિને ખબર પડી જાય
કે આ શરીર સાથે રહેલા સુખ અને દુઃખ માત્ર ઇટ્સ લાઈક એ પિક્ચર, ઇટ્સ લાઈક એ મૂવી. સિરિયલ ચાલુ હોય, ઘણા બધા માતાજીઓ ભાવમાં આવી જાય રડવા માંડે, કંઈક એવો પ્રસંગ આવે તો. આવું તો થાય ને તમારા લોકો સાથે. અને એમાં જો ખુશીનો પ્રસંગ આવે તો આપણી ઘરે તહેવાર હોય એવો માહોલ થઈ જાય. વાય હવે એમાં આપણે કઈ ઇન્વેસ્ટ કર્યું છે? એ સિરિયલ વાળાથી કઈ તમને કઈ દર મહિને ચેક મોકલાવાના છે? કે સિરિયલમાં કામ કરતા હોય કઈ મામા માસીના છોકરા ખરા? કઈ નહીં, કઈ લેવા દેવા નથી. આપણે પ્રોડ્યુસર નથી, આપણે ડાયરેક્ટર નથી, આપણને એમાંથી કોઈ ઇન્કમ. છતાં પણ એના સુખમાં સુખી, એના દુઃખમાં દુઃખી. સેમ વસ્તુ અહીંયા ભગવાન સમજાવે છે 30મા શ્લોકમાં, કે જે મનુષ્ય જોઈ શકે કે આ બધી જે પ્રવૃત્તિઓ છે દેહ દ્વારા થાય, આ શરીર દ્વારા. પણ હું તો શરીર જ નથી, હું તો આત્મા છું. બરાબર. દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિમાંથી થયું, મારા પૂર્વજન્મના કર્મ પ્રમાણે. અત્યારે હું પુરુષ છું, તમે કોઈ સ્ત્રી છો, બરાબર, કોઈ વૃદ્ધ છે, કોઈને કોઈ બીમારી છે, બરાબર, કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય છે, કોઈ ભારતીય છે, કોઈ અમેરિકન છે. તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે. આત્મા ક્યાં અમેરિકન હતો કે ભારતીય હતો કે સ્ત્રી હતો કે પુરુષ હતો? બરાબર. તો આ વસ્તુ ખબર પડી જાય કે આત્મા કઈ કરતો નથી. બરાબર. મારા કર્મના ફળ મારી સામે અત્યારે ઉભા છે. માથા ભારે સાસુ હોય કે માથા ભારે વહુ હોય, તો એ સમજી લેવું કે આપણા પોતાના કર્મ આપણી સામે આવીને ઉભા છે. બરાબર. પણ હું તો આત્મા છું, મારા આ સાથે કઈ લેવા દેવા નથી. હું તો જપમાં ધ્યાન આપીશ, હું ભગવાનમાં ધ્યાન આપીશ. બરાબર. તો આ જ્ઞાન થઈ જાય ને ત્યારે જેવી રીતના એકલો સૂર્ય આખા સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે ને, એવી રીતના આ શરીરમાં રહેલો જે આત્માને જયારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને, તો આખા શરીરને પ્રકાશિત કરે છે ભગવત જ્ઞાનથી. અને મનુષ્ય આ જ્ઞાનના નેત્રથી શરીરનો જ્ઞાતા એટલે કે આત્મા અને પરમાત્મા, આના ભેદને જે જુએ છે કે ભાઈ હું શરીર નથી ને મારી અંદર આત્મા પરમાત્મા બે છે, આ જે ભેદને એ જુએ છે ને, બરાબર. અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયા, સત્વગુણમાંથી મુક્ત થવું, રજોગુણમાંથી મુક્ત થવું, તમોગુણમાંથી મુક્ત થવું. કઈ રીતના? તો કે 8 થી લઈને 12 શ્લોક જે જ્ઞાનના આપ્યા ને, બરાબર, આ સમજી અને પ્રક્રિયાને જાણે છે ત્યારે એ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. બરાબર. તો આ કળિયુગ, ગોલ્ડન કલી. શોભના વરા માતાજી, તમારું માઇક વારંવાર ચાલુ થઈ જાય છે. હું અહીં સતત એ જ કામ કરું છું. બંધ કરવાનું, પ્લીઝ બંધ કરી દો. બરાબર. તો ઇન ધીસ કલયુગ, આ યુગની અંદર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણે કીધું, બરાબર, કે ભગવાનના નામ સિવાય, બરાબર, બીજું કોઈ ઓપ્શન નથી. તો દરેક પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે. શું? ભગવાનના નામનો જપ. બરાબર. સાથે મળીને કરશું. વાંછા કલ્પતરુ ભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતા